હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. ટેકનિકલ ઇસ્યુઝના હિસાબે થોડોક આપણે મિત્રો ટાઈમ છે ડિલે થયો છે, એના માટે મિત્રો માફી ઈચ્છીશ. હવે મિત્રો તમે બધા શું કરશો, પહેલાં તો ફટાફટ પોતાના મિત્ર સર્કલની અંદર આ જે વિડીયો છે આને પહેલાં ફટાફટ શેર કરી દો, કે બધાને જણાવી દો કે ભાઈ બુકબર્ડ છે લઈને આવી ગયું છે 4 વાગે. શું મિત્રો, એના જે બી કે એના જે ડેમો લેક્ચર્સ ચાલી રહ્યા છે એરિયા. મિત્રો આજે આપણે વાત કરવાની છે વ્યવસ્થા તંત્ર વિશે. સંચાલનનો એક એવો વિષય વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન કે જેમાંથી મિત્રો જો આપણે ચર્ચા કરીએ ને તો આમાંથી 8 માર્ક્સ અને 6 માર્ક્સના ક્વેશ્ચન સારા એવા મિત્રો એવા પ્રમાણમાં બની શકે છે એરિયા. કારણ કે એના બે મહત્વના ક્વેશ્ચન કે જે મને ખબર પડે છે કે ભાઈ એક્ઝામમાં પૂછાઈ શકે છે. એક છે વ્યવસ્થા તંત્રના પ્રકાર અને સેકન્ડ મિત્રો આપણને પૂછાઈ શકે છે શું, વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. વ્યવસ્થા તંત્રના પ્રકાર છે જો તમને પૂછાય છે 8 માર્ક્સમાં તો કઈ રીતે લખવા છે એની પણ મિત્રો આપણે ચર્ચા કરવી છે. કાં તો તમને શોર્ટ નોટ પૂછી લે કે ભાઈ રૈખિક વ્યવસ્થા તંત્ર વિશે સમજાવો, કાં તો કે ભાઈ વૈદિક વ્યવસ્થા તંત્ર અને અવૈદિક વ્યવસ્થા તંત્ર વિશેની ચર્ચા કરો. 6 માર્ક્સનો ક્વેશ્ચન તો કયા કયા પોઈન્ટ્સ છે મિત્રો આપણે એને ઇન્ક્લુડ કરી શકીએ એની મિત્રો આજે આપણે શું કરવાના છે, ચર્ચા કરવાના છે. એન્ડ સાથે 1 માર્ક્સ અને 2 માર્ક્સના ક્વેશ્ચન એ તો તમારા બોનસમાં જ રહેશે, એ તો મિત્રો તમને મળતા રહેવાના છે. ડન છે? ચલો હવે મિત્રો ફટાફટ શું કરો, તમે બધા જે પણ કંઈ વિદ્યાર્થી મિત્રોને જે શેર કરવાનું છે, તમને લાગે છે કે ભાઈ વિડીયો આપણે યુઝફુલ છે, કે સર સારું સમજાવે છે એન્ડ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બી ઇમ્પોર્ટન્ટ છે, તો મિત્રો ફટાફટ તમારા મિત્ર સર્કલની અંદર વિડીયો છે આપણો શેર કરી દો એન્ડ ફરીથી પાછા અહીંયા બેક આવી જાઓ. ઓકે, ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. નિશાબેન, રેખાબેન, દરેક લોકોને ગુડ ઇવનિંગ. ચાલો મિત્રો, તમને બધાને જેમ ખબર જ છે એ અનુસાર કે આપણે બુકબર્ડ અકાઉન્ટ એન્ડ કોમર્સની કન્ટેન્ટ બેચ છે મિત્રો એને શરૂઆત કરી દીધેલી છે. લાઈવ બેચ છે, એડમિશન શરૂ ઓલરેડી થઈ ચૂકેલા છે. પ્રાઇસ છે મિત્રો આપણી 3,999, જેના અંતર્ગત તમને સબ અકાઉન્ટ સબ ઓડિટરની જે છે આપણને શું મળશે મિત્રો, ફ્રી મળશે. સાથે લાઈવ લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપમાં પણ મિત્રો તમને જોવા મળવાના છે. એનો મતલબ એવો નથી કે સર કે તમે એક વખતે એપ્લિકેશનમાં લાઈવ આવ્યા એન્ડ એના પછી વિડીયો ગાયબ. ના મિત્રો, એવું નથી. તમે અનલિમિટેડ ટાઈમ્સ તમે મિત્રો આ વિડીયો છો તમે એપ્લિકેશન ઉપર મિત્રો જોઈ શકશો. ઓકે, ડન છે. બુકબર્ડની મિત્રો વાત કરીએ તો કોર્સમાં જે બી કંઈ આવરી લેવાતા વિષયો છે તેના અંતર્ગત નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ મિત્રો આપણે ત્રણ સબ્જેક્ટ કે જે આપણી ટાટ એચએસ માટે એક મહત્વના સબ્જેક્ટ કહેવાય છે. આની મિત્રો આપણે શું કરવાના છે, ચર્ચા કરવાના છે. આખો સિલેબસ છે મિત્રો આની આપણે ભણવાના છીએ. કોર્સની મુખ્ય વિશેષતાની જો મિત્રો વાત કરવામાં આવે તો પહેલી જ સાહેબ તમે તો બેચ ફ્રી આપી દીધી. બીજી વાત કરીએ કે આની અંદર મિત્રો કુલ 5 મોક ટેસ્ટનું આયોજન છે, જેના અંતર્ગત 2 મોક ટેસ્ટ હું તમારી જાતે ચેક કરીને તમને આપવાનો છું, જ્યારે કે 3 મોક ટેસ્ટ છે મિત્રો તમારી શું રહેશે, સેલ્ફ ઇવેલ્યુએશન તમારી રહેવાની છે. સાથે કોમર્સના તમામ મુદ્દાઓ આવરી લેવાનું મિત્રો આપણું આયોજન છે એન્ડ નામાના મૂળ તત્વ વિષય ઉપર વિશેષ ધ્યાન આપણે આપવાના છે. આ બધું ધ્યાન ક્યારે આપી શકાય કે જ્યારે મિત્રો તમારી પાસે તમારું પ્રી પ્લાન રેડી હોય ત્યારે. નો ડાઉટ પ્રી પ્લાનમાં થોડા ઘણા ચેન્જીસ આવી શકે છે, બટ મેજર ચેન્જીસ ના આવે. મેજરલી તમને મિત્રો આઈડિયા આવી જાય કે ક્યારે અમારે કેટલું તૈયાર કરવાનું છે, રાઈટ, ક્યારે અમારો સિલેબસ પતી રહ્યો છે, સાથે ક્યારે અમારી શું છે મિત્રો, તો તમને જે જોવા મળી રહ્યા છે શું મિત્રો, તો તમારી મોક ટેસ્ટ. ડન છે. તમને મિત્રો પહેલી તમારી 3 સપ્ટેમ્બરે ફૂલ મોક ટેસ્ટ રહેશે, ફૂલ લેન્થ મોક ટેસ્ટ 1, અને મિત્રો જેનું હું તમને શું કરી આપવાનો છું અહીંયાથી ફેકલ્ટી દ્વારા ઇવેલ્યુએશન કરવામાં આવશે. પહેલી મોક ટેસ્ટ, એના પછી તમારી ત્રીજી મોક ટેસ્ટનું પણ હું જ તમને ઇવેલ્યુએશન કરીને આપીશ, જ્યારે બાકીની જે 2 મોક ટેસ્ટ છે એનું તમારે જાતે શું કરવાનું છે, એની અંદર ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે. ડન છે. તમે અહીંયા જોઈ શકો છો કે તમારો સિલેબસ અહીંયા 10 તારીખે મિત્રો આપણે પતાવી દેવાના છીએ એટ એની હાઉ એની કોસ્ટ. ડન છે. ચલો, અને દરરોજ આ પ્રમાણે આપણા રહેશે. ક્વેશ્ચન છે 2 પ્રશ્ન 1 પ્રશ્ન લખેલા છે, પણ આના ઉપર વધારે ભાર ન આપતા. શું કામ? કારણ કે આપણે દરરોજ આન્સર રાઇટિંગ માટે તો આ લોકોને 2 નહીં 4 5 ક્વેશ્ચન્સ આપીએ છીએ. જે લોકો એપ્લિકેશન યુઝર્સ છે એ લોકો કમેન્ટ કરીને કન્ફર્મેશન આપી શકો છો. ડન છે. ચાલો, અને તમે ફીડબેક બી લઈ શકો છો.
આજે મિત્રો આપણે ચર્ચા કરવી છે અકાઉન્ટ એન્ડ કોમર્સ વિશે વ્યવસ્થા તંત્ર. શાની વાત કરવી છે મિત્રો? વ્યવસ્થા તંત્ર, ઓર્ગેનાઇઝિંગ. મિત્રો સંચાલન કે જેની શરૂઆત આયોજનથી થાય છે, અને આયોજન કે જેને આપણે ધંધાકીય એકમનું શું કહેતા હોઈએ છીએ? મગજ કહીએ છીએ. જ્યારે કે વ્યવસ્થા તંત્રને ધંધાકીય એકમનું શું કહેવાય છે મિત્રો? શારીરિક માળખું આપણે કહેતા હોય છે. શું કહેતા હોય છે? ફિઝિકલ સ્ટ્રક્ચર. તો આ ફિઝિકલ સ્ટ્રક્ચર વિશે મિત્રો આજે આપણે શું કરવી છે? ચર્ચા કરવી છે. શું છે? વાત કરીએ પેલી પ્રસ્તાવના. પ્રસ્તાવનાની અંદર મિત્રો તમને અમુક પોઈન્ટ્સ એવા લખેલા હશે, જેમ કે વ્યવસ્થા તંત્ર એટલે શું. 1 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય કે 2 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય કે વ્યવસ્થા તંત્ર એટલે શું, તો મિત્રો તમે લખી શકો છો કે વ્યવસ્થા તંત્ર એકચ્યુઅલમાં કોને કહેવાય. તો મિત્રો વ્યવસ્થા તંત્રમાં આયોજનમાં ધંધાકીય એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે. આ ધ્યેયના અમલ માટે શું જરૂરી છે? વ્યવસ્થા તંત્ર જરૂરી છે. શું કહે છે ભાઈ? કે ભાઈ તમે એક ધંધાકીય એકમ લઈને તમે ઊભું કર્યું છે, તમે સંચાલન કરી રહ્યા છો. શામાં ક્વેશ્ચન આપો છો? એપ્લિકેશનની અંદર આપીએ છીએ અનિતાબેન. તમે એપ્લિકેશન યુઝર છો તો તમને પણ મળતા હશે દરરોજ લેક્ચરના અંતે કાં તો લેક્ચરની બિટવીન બી તમને દરરોજ ક્વેશ્ચન્સ મિત્રો મળી રહે છે. ડન છે? જો તમે એપ્લિકેશન યુઝર છો અને તમને ક્વેશ્ચન્સ ન મળતા હોય તો પછી તમે પૂછી શકો છો એપ્લિકેશનની અંદર, તમને એનું આન્સર છે મિત્રો મળી જશે. એટલે એપ્લિકેશન યુઝર છો એના માટે હા પાડી રહ્યા છો અનિતાબેન. એપ્લિકેશન ક્યારે આજે લીધેલી છે? ક્વિક ફાસ્ટ રિપ્લાય મી. ફટાફટ અનિતાબેન રિપ્લાય કરો કે એપ્લિકેશન છે એ આજે લીધી છે. એકાદ લેક્ચરને છોડીને બધા જ લેક્ચરની અંદર આપણે લેક્ચરના અંતે ક્વેશ્ચન્સ છે મિત્રો તમને લખાવી દેતા હોઈએ છીએ. યસ, ઓકે ડન. તો વાંધો નહીં, તમે જે બી કંઈ જોશો આપણા લેક્ચર્સ એની એન્ડની અંદર તમને જોવા મળી જશે. ઓકે, દરરોજના તમને ક્વેશ્ચન્સ જોવા મળી જશે. આજે આપણો લેક્ચર છે ત્યારે તમને આઈડિયા આવી જશે વધારે. ડન છે? ચાલો, શું કહે છે? એન્ડ બીજા ક્વેશ્ચન્સ છે કે જે મેં તમને કીધેલા છે, તમારા એપ્લિકેશન ઉપર રેગ્યુલર બેઝ ઉપર આવતા રહેશે અને થોડોક ટાઈમ રહેશે. ઓકે, ડન છે? ચલો, શું કહે છે ભાઈ કે ધંધાકીય એકમ છે, ધંધાકીય એકમમાં દરરોજ જે બી કંઈ લોકો છે, કર્મચારીઓ, એ બધા શું કરી રહ્યા છે મિત્રો? એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રયત્ન છે. એકમનું ધ્યેય સિદ્ધ કરવા માટે શું છે મિત્રો? પ્રવૃત્ત થયેલા છે. આ પ્રવૃત્ત થયેલા લોકોની વચ્ચે આ લોકો વ્યવસ્થિત કામ કરે એના માટે મિત્રો શું જરૂરી છે? વ્યવસ્થા તંત્ર એ જરૂરી છે. સર મેં પાર્ટ 1 ની એપ લીધેલ છે રોહિત સરની, પણ ઓનલી પ્રશ્નો પણ એપમાં મોકલશો? એનો આઈડિયા નથી અરવિંદભાઈ, કારણ કે મને ટેકનિકલી એટલો બધો આઈડિયા નથી. બરાબર છે? જે મારા લેક્ચર્સના જે પ્રશ્નો હોય છે કે જે કોમર્સના રિગાર્ડિંગ છે એ તમામ ક્વેશ્ચન્સ હું લેક્ચરની અંદર મોકલી આપું છું આ લોકોને. ડન છે? બાકીનો વધારે મને એટલો આઈડિયા નથી. અને જે આઈ થિંક તમે રોહિત સરનું લીધેલું છે તો એમના જ ક્વેશ્ચન્સ તમને મળી શકશે. એન્ડ જે લોકોએ કોમર્સનું લીધેલું છે તે લોકોને કોમર્સના ક્વેશ્ચન્સ મળી રહેશે. ઓકે મિત્રો, લેક્ચર શરૂઆત કરું એના પહેલાં જે બી કંઈ તમારા ક્વેશ્ચન્સ છે ફર્સ્ટલી યુ કેન આસ્ક મી, દેન આફ્ટર આપણે મિત્રો લેક્ચર છે સ્ટાર્ટ કરીએ. ચલો, કે જેમાં તમારી પણ લિંક ન તૂટે એન્ડ મારી પણ લિંક ન તૂટે. ફટાફટ ચલો કમેન્ટ કરો. જે બી કંઈ તમારા ક્વેશ્ચન્સ છે પહેલાં એ ક્વેશ્ચન્સ મને કહી દો. એના પછી મિત્રો આપણે શરૂઆત કરીએ આપણા લેક્ચરની. ચલો મિત્રો, ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન પૂછો, એન્ડ ક્વેશ્ચન ન હોય તો લખો સર ક્લિયર છે. તો પછી મિત્રો આપણે આગળ વધીએ, આપણા લેક્ચરની તરફ પ્રયાણ કરીએ. ક્વિક ફાસ્ટ એન્ડ જે બી એપ્લિકેશન નોન એપ્લિકેશન યુઝર્સ યુટ્યુબ બધા માટે ફ્રી છે, સો બધા પૂછી શકો છો. ઓકે, ચલો ડન છે. હવે શું કહે છે મિત્રો? તો એકમના ધ્યેયની સિદ્ધિ માટે અને એકમના જે બી કંઈ કાર્ય છે તેનો સફળતાનો આધાર એકમના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ વચ્ચે કોની? કાર્યોની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીનું શું કરવાનું છે મિત્રો? આપણે વિભાજન અને સત્તાની સોંપણી જેવી બાબત ઉપર રહેલો છે. રાઈટ? કોનો? વ્યવસ્થા તંત્રનો આધાર છે. એના પછી આપણે આગળની ચર્ચા કરીએ કે તેથી જ કહેવાય છે કે આયોજન ધંધાકીય સાહસનું મગજ છે, સંકલન એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર મિત્ર શું છે? તેનું શરીર
કે જેને મિત્રો આપણે શારીરિક માળખા તરીકે શું કહેતા હોઈએ છીએ, ઓળખીએ છીએ. ઓકે, આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને શું કહેવાય છે મિત્રો, વ્યવસ્થા તંત્ર કહેવાય છે. સિમ્પલ ડેફિનેશન તમને પૂછાય કે ભાઈ વ્યવસ્થા તંત્ર એટલે શું, તો આયોજનના અસરકારક અમલ, કોના, આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે કંઈ વહીવટી માળખું મિત્રો રચવામાં આવે છે તેને આપણે શું કહીએ છીએ, વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખતા હોઈએ છીએ. ટાઈમ ટેબલ નથી ખબર ક્લાસનું, એ તમને આજે મળી રહેશે. આપણે વાત કરી દીધી છે મેનેજમેન્ટની અંદર, અને મિત્રો આજે તમારું એપ્લિકેશનની અંદર તમારું જે શેડ્યુલ છે એ મળી રહેશે દિશાબેન, ડોન્ટ વરી. અને યુટ્યુબ પર તો આપણે બતાવીએ જ છે, તમે જો પોસિબલ હોય ત્યાંથી સ્ક્રીનશોટ લઈ લો, એ નહીં લો તો બી ચાલશે. આજના દિવસની અંદર તમારું શેડ્યુલ છે, આજે નહીં તો કાલે એપ ઉપર ચડી જશે. ઓકે, ચાલો. વ્યવસ્થા તંત્ર એટલે શું મિત્રો, આપણે એની ચર્ચા કરવી છે. શું કહે છે, તો સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીનું વહેંચણી કરતું માળખું એટલે કે વ્યવસ્થા તંત્ર. 2-3 મિત્રો વ્યવસ્થા તંત્ર તમે ડેફિનેશન યાદ રાખી લો કે જેનાથી તમને વ્યવસ્થા તંત્ર એટલે શું પૂછાય તો બી મિત્રો તમે લખી શકો છો. આ જ વસ્તુ મિત્રો તમને દેખાય ક્યાં, 8 માર્ક્સના ક્વેશ્ચનમાં, તો ભાઈ વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા સમજાવો. આ તો કાં તો પૂછાય કે વ્યવસ્થા તંત્રના પ્રકાર સમજાવો, તો લખો વ્યવસ્થા તંત્રની ડેફિનેશનથી શરૂઆત કરો એ ક્વેશ્ચનને. આખો તમારો ક્વેશ્ચન છે એનો આન્સર છે એ ટોટલી બીજા કરતાં ઘણો ડિફરન્સ જોવા મળશે. ડેફિનેશન એવી લખો કે જે આપણને બી યાદ રહે ઇઝીલી, અને એને મિત્રો આપણે લખી શકીએ. શું કહે છે, સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે કે જેને શું કહેવાય છે, વ્યવસ્થા તંત્ર. સર ટાઈમ જ નથી ખબર ક્લાસનો. દિશાબેન આપણે ડેલી 6 વાગ્યાનો લેક્ચર હોય છે એપ્લિકેશન ઉપર, ડેલી 6 વાગ્યાનો લેક્ચર હોય છે કોમર્સની બેચનો. ઓકે, ચલો. 2 કે તેથી વધુ વ્યક્તિઓના, શું કહે છે, 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ કે જેને મિત્રો શું કહેવાય, વ્યવસ્થા તંત્ર. કોને, તો 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ કે જેને મિત્રો આપણે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખતા હોઈએ છીએ. વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે કોની સાથે સંકળાયેલ છે, સમૂહ સાથે. ઓબ્વિયસલી છે ભાઈ કે એકમ છે, એકમની અંદર ધ્યેય સિદ્ધ કરવા માટે બધા વ્યક્તિઓ ભેગા થયા છે. આ વ્યક્તિઓની વચ્ચે મિત્રો આપણે શું વેચી રહ્યા છે, તો સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે કે વ્યવસ્થા તંત્ર. એના પછી કીધું કે 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ, એને પણ મિત્રો આપણે વ્યવસ્થા તંત્ર કહીએ છીએ. વ્યવસ્થા તંત્રનો મૂળભૂત ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે, તો સમૂહ સાથે સંકળાયેલો છે કે જ્યાં એક કરતા વધારે વ્યક્તિઓ કેવી રીતે સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એટલે કે વ્યવસ્થા તંત્ર. અને માટે જ વ્યવસ્થા તંત્રને મિત્રો શું કહેવાય છે, પ્રબંધ કહેવાય છે. આ ડેફિનેશન યાદ ન રહે, ઇટ્સ ઓકે, યાદ રાખવાનો પ્રયત્ન પણ ન કરતા. આ 2 ડેફિનેશન તમને યાદ રહેવી જોઈએ. સાથે સાથે એટલી વસ્તુ યાદ રહેવી જોઈએ કે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે કોની સાથે સંકળાયેલ છે, તો સમૂહ સાથે સંકળાયેલો છે. ઓકે, ડન છે. ચાલો. સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે. શાની વાત કરે છે કે સમગ્ર જે સંચાલન પ્રક્રિયા છે, તેનું જે વહીવટ છે તેને વ્યવસ્થિત કરવા માટે, તેને અસરકારક બનાવવા માટે આપણી પાસે શું હોવું જોઈએ, કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર. સંચાલનની મોટા ભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે અને તેના કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં જ ધ્યેય સિદ્ધ કરી શકતું નથી. એક વસ્તુ સમજો મિત્રો, વ્યવસ્થા તંત્ર આપણે શું કીધું કે ધંધાકીય એકમ છે, ધ્યેય સિદ્ધ કરવા માટે ઘણી બધી વ્યક્તિઓ શું થયેલી છે મિત્રો, ત્યાં કાર્ય કરી રહી છે. આ વ્યક્તિઓની વચ્ચે આપણે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માળખાને વ્યવસ્થા તંત્ર કહેવાય. પરંતુ મિત્રો ધંધાકીય એકમ છે જ્યાં આપણે સંચાલન કરી રહ્યા છીએ, પરંતુ ત્યાં શું કરીએ, સત્તા અને જવાબદારીની વહેંચણી યોગ્ય વ્યક્તિઓની વચ્ચે કરવામાં ન આવે તો શું થાય મિત્રો, તો પછી સાહેબ જોઈએ એવું આપણને શું ન મળે, સફળતા મળે નહીં. જેનાથી ધંધાકીય એકમ છે મિત્રો એ પણ પોતાનો ધ્યેય છે સિદ્ધ કરી શકતો નથી. રાઈટ, ડન છે. તો આ રીતની અમુક વસ્તુ મિત્રો આપણે જ્યારે સમજીએ ત્યારે પેપરની અંદર પણ આપણે આપણી રીતે જ પછી લખવાનો પ્રયત્ન કરવો. ડન છે. ચલો સર આજે એપ લઈએ તો એક્ઝામ સુધી બધું કવર થઈ જશે? યસ ગિરીશ મેવાડા, થઈ જશે.
સર આ ટોપિક ફરી એપ પર અવેલેબલ હશે? હા કપિલભાઈ, એપ્લિકેશન ઉપર બી અવેલેબલ રહેશે, એપ્લિકેશન પર બી અવેલેબલ રહેશે, ડોન્ટ વરી, બંને જગ્યાએ અવેલેબલ રહેશે. કાં તો અહીંયા કંઈક વધારે શીખશો, કાં ત્યાં કંઈક વધારે શીખશો, ડન છે. પરંતુ શીખશો બંને જગ્યાએ, અને કંઈક નવું શીખશો. એટલે મારો વિચાર એવો જ છે, તમે બંને જગ્યાએ વસ્તુને ધ્યાન આપો. એન્ડ ગિરીશભાઈ, તમારો જે સિલેબસ છે એ પૂરું કરવાની જવાબદારી મારી છે. ઓલરેડી લેક્ચર્સ તમારા સ્ટાર્ટ થઈ ચૂકેલા છે, એન્ડ ઘણા લેક્ચર્સ પણ આવી ગયા છે એપ્લિકેશન ઉપર. ઓકે, ડન છે સર? ઓકે, ચાલો વધીએ આગળ. વ્યવસ્થા તંત્રની મિત્રો લાક્ષણિકતાઓ તમને પૂછે શું? બહુ જ સિમ્પલી ક્વેશ્ચન મિત્રો તમને પૂછવાની સંભાવના રહેતી હોય છે આ બધા ટોપિક્સમાંથી. તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ વ્યવસ્થા તંત્ર એટલે શું, અને વ્યવસ્થા તંત્રની શું જણાવો મિત્રો? લાક્ષણિકતાઓ જણાવો. તમને 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી લે, કાં તો 4 માર્ક્સની અંદર ડાયરેક્ટ મિત્રો તમને શું પૂછી લે કે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ. શું પૂછે? ડાયરેક્ટ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ જણાવો. ઓકે, આગળના વિડીયો એપ પર મળશે. યસ ગિરીશભાઈ, આગળના જેટલા બી વિડીયોઝ છે, આગળના નહીં, ઇવન તમે આજે એપ્લિકેશન લીધી છે, 2 દિવસ પછી સંજોગો વશાત તમે 2 દિવસ વિડીયો નથી જોઈ શક્યા, તો એના રેકોર્ડેડ સ્વરૂપમાં પણ મિત્રો તમને વિડીયો છે એ મળશે. ક્યાં સુધી? કે જ્યાં સુધી તમારી એક્ઝામ છે ત્યાં સુધીની વેલિડિટી રહેવાની છે. ઓકે, ડન છે. ચલો બીજો કોઈ ક્વેશ્ચન હોય ગિરીશભાઈ તો તમે પૂછી શકો છો. આગળના વિડીયોઝ બી અવેલેબલ રહેશે, લાઈવ પછી રેકોર્ડેડ વિડીયોઝ પણ તમે અનલિમિટેડ ટાઈમ્સ જોઈ શકશો. વ્યવસ્થા તંત્ર મિત્રો કેવી છે? તો ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. શું કામ? કારણ કે આપણે ભાઈ સંચાલન શું કામ કર્યું? ધંધાકીય એકમના જે બી કંઈ હેતુઓ છે, હેતુઓને નિર્ધારિત કરવા માટે, હેતુઓ સિદ્ધ કરવા માટે, અને હેતુઓ સિદ્ધ થાય તે માટે અલગ અલગ વ્યક્તિઓ શું છે? કાર્ય કરવા માટે પ્રવૃત્ત છે. આ પ્રવૃત્ત થતી વ્યક્તિઓ વચ્ચે આપણે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા હોઈએ છીએ કે જેનાથી આપણે શું કરી શકીએ મિત્રો? તો આપણા જે બી કંઈ ધ્યેય છે એને આપણે સિદ્ધ કરી શકીએ. માટે શું કહે છે કે ભાઈ આ વ્યવસ્થા તંત્ર એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. એકમના હેતુઓ, વિભાગીય હેતુ અને કર્મચારીઓના હેતુઓનું રૈખિક સંકલન કરતું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. તેથી તે કેવી પ્રવૃત્તિ છે મિત્રો? ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. અહીંયા હું તમને સાથે સાથે જો મિત્રો ક્વેશ્ચન બી કહી દઉં ને તો એમ બી કહી શકાય કે વ્યવસ્થા તંત્ર એટલે શું? આ 2 માર્ક્સનો તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. અને તેની લાક્ષણિકતા જણાવો. કોઈ પણ 2 લાક્ષણિકતા જણાવો. તો લખી દેવાનું વ્યવસ્થા તંત્ર ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. કાં તો તમને સિમ્પલી એવો ક્વેશ્ચન પૂછી લે કેટલા માર્ક્સમાં? 6 માર્ક્સની અંદર કે વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ જણાવો. તો પછી મિત્રો તમારે કંઈક આ રીતના સ્ટ્રક્ચરમાં લખવું પડે કે વ્યવસ્થા તંત્ર ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. એના પછી લખો કે ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની શું કરવામાં આવે છે? રચના કરવામાં આવે છે. એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ તેમજ કર્મચારીઓના હેતુઓનું રૈખિક સંકલન કરતું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. માટે એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. વ્યવસ્થા તંત્ર એ આયોજન પર આધારિત છે. શું કહે છે? આયોજનમાં જે પણ કંઈ ધ્યેય નક્કી કરવામાં આવેલા છે તે ધ્યેયને અનુરૂપ જ વ્યવસ્થા તંત્રની શું કરવામાં આવે છે? રચના કરવામાં આવે છે. તેથી વ્યવસ્થા તંત્રની રચના પહેલા આયોજન થવું શું છે મિત્રો? અનિવાર્ય છે. માટે કહી શકાય કે ભાઈ વ્યવસ્થા તંત્ર એ આયોજન પર આધારિત છે. એની ડેફિનેશનથી આપણે સમજ્યા હતા કે વ્યવસ્થા તંત્ર સત્તા અને ફરજોની મિત્ર શું છે? તો સોંપણી છે. શાની? સત્તા અને ફરજો. તો શું કહે છે? ધંધાકીય એકમમાં આયોજનના ધ્યેયને સિદ્ધ કરવા માટે જે વ્યક્તિઓ પ્રવૃત્ત થઈ છે તેમને તેમની યોગ્યતા અને કૌશલ્યતા અનુસાર પ્રવૃત્તિ કરવા માટે સત્તા અને ફરજો સોંપવામાં આવે છે. શું કહે છે? વ્યવસ્થા તંત્રની મિત્રો આપણે વ્યાખ્યા જ સમજ્યા. એની અંદર કીધું છે કે ભાઈ ધંધાકીય એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી કરતું માળખું એટલે કે વ્યવસ્થા તંત્ર. તો ઓબ્વિયસલી મિત્રો આની એક લાક્ષણિકતા થઈ ગઈ કે ભાઈ વ્યવસ્થા તંત્ર શું છે? સત્તા અને ફરજોની સોંપણી છે. ને કઈ રીતે? એની આપણે અહીંયા ડેફિનેશન તમે લખી દો. તમારા શબ્દોમાં સમજૂતી લખો એની. વ્યવસ્થા તંત્રમાં માનવ પરિબળને મહત્વ આપવામાં આવે છે. શું કામ? કારણ કે મેન તો માનવી છે. માનવી જે પ્રમાણે કાર્ય કરે એ પ્રમાણે ધંધાકીય એકમના અન્ય કાર્યો થવાના છે. માટે વ્યવસ્થા તંત્રમાં કોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે? સાહેબ, માનવીને કરવામાં આવે. તો શું કહે છે? તો માનવી કેન્દ્ર સ્થાને છે અથવા તો માનવ પરિબળને
તમે કંઈ બી લખી શકો છો, જરૂરી નથી કે આ જ લખવું કે વ્યવસ્થા તંત્રમાં માનવ પરિબળને મહત્વ આપવામાં આવે છે. યુ કેન રાઇટ કે વ્યવસ્થા તંત્રમાં માનવી છે એ કેન્દ્ર સ્થાને હોય છે, તો માનવીને મહત્વ આપવામાં આવે છે. જુઓ શું કહે છે, તો કોઈ પણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કાર્ય કરતા માનવીઓ ઉપર રહેલો છે. તેથી અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા જરૂરી છે. એક્ઝામમાં પૂછાય તમને 1 માર્ક્સનો ક્વેશ્ચન કે આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર કોના પર રહેલો છે? તો આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર એકમમાં કાર્ય કરતા કે કામ કરતા માનવીઓ ઉપર રહેલો છે. ડન. ચાલો લખી દઈએ અહીંયા 1 માર્ક્સ. પરિવર્તનશીલતા મિત્રો શું છે? અનિવાર્ય છે. તો ભાઈ બધી જગ્યાએ અનિવાર્ય હોય છે. જુઓ, નવી ટેકનોલોજી અમલમાં આવે કે કોઈ બી પ્રકારની નવી શોધખોળ થાય છે કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં શું કરી શકાય છે મિત્રો? જરૂરી ફેરફાર કરી શકાય છે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે ભાઈ વ્યવસ્થા તંત્ર પરિવર્તનશીલ હોવું જોઈએ, જડ હોવું જોઈએ નહીં. વ્યવસ્થા તંત્ર આંતર સંબંધોની શું કરે છે મિત્રો? સ્થાપના કરે છે. તો વ્યવસ્થા તંત્ર કાર્ય છે, હોદ્દાઓ છે અને વિભાગો વચ્ચે શું કરશે? આંતર સંબંધોની સ્થાપના. કારણ કે મિત્રો કઈ રીતે આ વસ્તુ છે મિત્રો, આને યાદ રાખી દે કે ભાઈ આંતર સંબંધોની સ્થાપના કરે છે. સત્તા અને જવાબદારીની વહેંચણી. હવે જે બી કઈ વ્યક્તિઓને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવી છે, તો દરેક વ્યક્તિઓ વચ્ચે, દરેક વિભાગો વચ્ચે જે બી કઈ વ્યક્તિઓ, જે બી કઈ હોદ્દેદારો છે, એ હોદ્દાદારો વચ્ચે શું આવશે મિત્રો? આંતર સંબંધ સ્થાપાશે. શું કરશે? ઇન્ટરનલ કનેક્શન, કાં તો કહી શકાય કે ઇન્ટરનલ રિલેશન એ વધારે મિત્રો ગાઢ બનશે, મજબૂત બનશે. વ્યવસ્થા તંત્રમાં દેખરેખ અને અંકુશ છે મિત્રો કેવું છે? અનિવાર્ય છે. શું કામ? કારણ કે ત્યાં માનવી કેન્દ્ર સ્થાને છે, માનવીની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવી છે. માટે શું કહે છે? દેખરેખ, સંકલન અને અંકુશ વ્યવસ્થા તંત્ર માટે મૂળભૂત જરૂરિયાત છે. શાના માટે? તો દેખરેખ, સંકલન અને અંકુશ એ વ્યવસ્થા તંત્ર માટે મૂળભૂત જરૂરિયાત છે. કર્મચારીઓને જે કાર્ય સોંપવામાં આવ્યું છે, આવી ગયો પોઈન્ટ, કે તેની સત્તા અને ફરજોને અનુરૂપ કરે છે કે નહીં તે અંગે દેખરેખ અને અંકુશ કેવું છે મિત્રો? આપણા માટે અનિવાર્ય છે. તમારો આન્સર આપું છું, એક જ મિનિટ ખાલી. વ્યવસ્થા તંત્ર મિત્રો કેવી પ્રવૃત્તિ છે? તો સામૂહિક પ્રવૃત્તિ છે. શું કામ? કારણ કે તેમાં એક કરતા વધારે વ્યક્તિઓ તેની અંદર સામેલ હોય છે. માટે વ્યવસ્થા તંત્ર નિયંત્રિત વહીવટી માળખું છે. કેવું માળખું છે ભાઈ? નિયંત્રિત વહીવટી માળખું. શું કામ? કારણ કે ભાઈ સત્તાની જવાબદારીની વહેંચણી કરવાની છે. વહેંચણી કરવાની હોય તેના પર આપણે નિયંત્રણ રાખવું પડે અને આપણે તેને માળખું જ કીધું છે, સત્તાની જવાબદારીની વહેંચણી કરતું. તો શું કહે છે? ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટેના નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે કે જેની રચના વ્યવસ્થા તંત્ર દ્વારા જ કરવામાં આવતી હોય છે. ઓકે, જેમ કે આ વ્યક્તિ છે, આ બધાને વ્યવસ્થા તંત્ર બધાને સમજાવી રહ્યો છે કે ભાઈ તમારે આ રીતે આ રીતે આ રીતે કાર્ય કરવાનું છે. રાઈટ? તો બધાને મિત્રો અહીંયા દેખરેખ રાખશે, સંકલન રહેશે, અંકુશ રહેશે. સામૂહિક પ્રવૃત્તિ કીધી. શું કામ? એક કરતા વધારે વ્યક્તિઓ છે. અહીંયા માનવી દેખાય છે, તો ભાઈ માનવી શું કેવો જોવા મળે છે મિત્રો? આપણને કેન્દ્ર સ્થાને જોવા મળે છે. માનવ પરિબળને વધુ મહત્વ આપવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં જેમ જેમ નવી ટેકનોલોજી આવે, કંઈક નવું આવ્યું તો બધા મીટિંગ કરવા માટે બેસી જાય. તો વ્યવસ્થા તંત્ર કેવી પ્રવૃત્તિ છે? પરિવર્તનશીલ પ્રવૃત્તિ છે. આ એક ફોટો પરથી તમારા ઘણા બધા મિત્રો શું આવી ગયા? અહીંયા ક્વેશ્ચન છે, તમારી લાક્ષણિકતાઓ આવી ગઈ. એના પછી અહીંયા ઘણા બધા વ્યક્તિ એક સાથે ભેગા થાય છે, તો માટે વ્યવસ્થા તંત્ર શું કરે છે? આંતર સંબંધોની મિત્રો શું કરશે? સ્થાપના કરશે. તો જસ્ટ તમે એક્ઝામ લખી રહ્યા છો, લેક્ચર તમે જોયો છે, આ ફોટો નહીં જુઓ, આમ ઇમેજિનેશન કરો જસ્ટ કે વ્યવસ્થા તંત્ર એક વ્યક્તિ હતા, 3-4 જણા બેઠા હતા અને એના પછી મિત્રો તમારી લાક્ષણિકતા, તમે 4 લાક્ષણિકતાઓ તો મિત્રો તમે આમને આમ લખી શકો છો. ડન છે? ચલો, ગોટ ઇટ? આઈડિયા આવી ગયો બધાને? શું કહે છે કે સર વિડીયો એપ પર મળશે? સોરી સર, પોઈન્ટ યાદ કેવી રીતે રાખવા? શોર્ટકટ કંઈ નથી, જસ્ટ ખાલી પોઈન્ટ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરો કે વ્યવસ્થા તંત્ર સામૂહિક પ્રવૃત્તિ છે, નિયંત્રિત વહીવટી માળખું છે. જેમ કે આ જે જસ્ટ ઇમેજિનેશન મિત્રો તમે કરશો ને તો પણ તમારા ઘણા બધા ક્વેશ્ચન્સ છે અહીંયા સોર્ટ આઉટ થઈ જશે. આ વ્યક્તિ છે, અહીંયા તમે જુઓ માનવ પરિબળ વચ્ચે છે
અહીંયા જોઈ શકો છો કે બધા વચ્ચે સંકલન દેખરેખ અંકુશ જરૂરી હોય છે. પ્રવૃત્ત જે બી કે ધંધાકીય એકમના જે આપણે ધ્યેય સિદ્ધ કરવાના છે એના માટે પરિવર્તનશીલ કહી શકાય. આંતર સંબંધોની સ્થાપના થાય છે. સત્તા અને જવાબદારીની વહેંચણી કરે છે. ધેટ્સ ઇટ, પતી ગયો. સર અકાઉન્ટનો બી લેક્ચર અરેન્જ કરજો. ડન, શ્યોર. ચાલો સર બધા જ ચેપ્ટર રેડી કરવાના છે. હવે તમારા BA ની અંદર છે ગણીને 12 ચેપ્ટર. 12મા ધોરણની ચોપડીની અંદર 11મા ધોરણની જે બુક છે એની અંદર માત્ર 2 ચેપ્ટર એવા છે કે જે તમને એક્ઝામની અંદર મિત્રો પૂછાઈ શકે એવા છે. ડન. એના સિવાય બીજા કોઈ બી એટલે હવે 14 ચેપ્ટર છે. 14 ચેપ્ટરમાંથી પણ આપણે અમુક ચેપ્ટર્સ એવા છે કે જે આપણે પ્રોપરલી કરવા પડે, કે જેમાંથી 6 માર્ક્સના અને 8 માર્ક્સના આપણને ક્વેશ્ચન્સ બની શકે, કે જેની આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે. જેમ કે ચેપ્ટર 1 સંચાલન, કે જેમાં સંચાલનના કાર્યો પૂછી લે, સંચાલનની પ્રક્રિયા પૂછી લે 6 માર્ક્સ કે 8 માર્ક્સની અંદર. ધેન આફ્ટર આયોજનના ચેપ્ટર્સમાંથી આવી શકે છે. વ્યવસ્થા તંત્રમાંથી પૂછાઈ લે. એના પછી કર્મચારી વ્યવસ્થા, કે જેમાં ભરતી માટેના જે આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો છે એક ક્વેશ્ચન બની શકે છે. એના પછી તાલીમ અને પસંદગીનો એક તફાવત મિત્રો આપણને પૂછી શકે છે. તો ઘણા એવા પોઈન્ટ્સ છે કે જેમાંથી મિત્રો આપણને 6 માર્ક્સ અને 8 માર્ક્સના ક્વેશ્ચન્સ છે કે જે બની શકે છે. ઓકે, તો ચાલો વધીએ આગળ. એના પછી મિત્રો વાત કરીએ તો ટાટ HS મુખ્ય પરીક્ષા લાઈવ બેચ બુકબર્ડ એપ્લિકેશન ઉપર આવી ગયેલી છે. ઓલરેડી આની પણ શુભ શરૂઆત થઈ ચૂકેલી છે, જેની ફીસ છે મિત્રો કેટલી 1899 રૂપિયા. જેના અંતર્ગત તમને અહીંયા પણ 7 જેટલી મોક ટેસ્ટ છે જોવા મળશે, કે જેમાં તમને ગુજરાતી વિષયની સાથે સાથે તમારા જે બી કંઈ મેથડના ક્વેશ્ચન્સ છે એની પણ મિત્રો અહીંયા શું કરવામાં આવશે, અહીંયા ચર્ચા છે કરવામાં આવશે. ઓકે, ચાલો વધીએ આગળ. શું કહે છે? વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. અહીંયાથી મિત્રો તમારો જે ક્વેશ્ચન બને ને એ 6 માર્ક્સ અથવા તો 8 માર્ક્સમાં બની શકે છે. જેમાં શું કે વ્યવસ્થા તંત્ર એટલે શું, વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા સમજાવો. શું કે વ્યવસ્થા તંત્ર એટલે શું, વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા સમજાવો. કાં તો ડાયરેક્ટ તમને 6 માર્ક્સમાં એવો ક્વેશ્ચન પૂછી લે કે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા જણાવો કાં તો સમજાવો. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા સમજાવો. જો મિત્રો 6 માર્ક્સમાં કે ને તો જ તમારે આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયાના તમારે તબક્કા લખવાના છે. અને જો સાહેબ ન કે તો તબક્કા નથી પૂછી રહ્યા અમને, 4 માર્ક્સમાં પૂછે તો પછી મિત્રો તમારે ડાયરેક્ટ ખાલી વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના જે તબક્કા છે આપણે એ જ લખવાના છે. આને મિત્રો એક્સપ્લેન કરીને કોઈ બી પ્રકારની રિક્વાયરમેન્ટ્સ નથી. 6 માર્ક્સ કે 8 માર્ક્સમાં પૂછે તો જ વ્યવસ્થા તંત્રના તમે તબક્કા સમજાવશો. બાકી વ્યવસ્થા તંત્રની જે પ્રક્રિયા છે એના તબક્કા છે તમારે લાઈન ટુ લાઈન લખીને આગળ વધી જવાનું છે. 4 માર્ક્સમાં પૂછાય યા 2 માર્ક્સમાં પૂછાય. ડન છે? ચલો, જય શ્રી કૃષ્ણ કેયુરભાઈ. શું કહે છે કે વ્યવસ્થા તંત્રની રચના એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. વ્યવસ્થા તંત્રની રચના દ્વારા કાર્ય અને કારણનો સંબંધ સ્થાપિત થાય છે. તેથી તેની રચના યોગ્ય ઢબે થવી શું છે મિત્રો, આવશ્યક છે. શું કહે છે? તો વ્યવસ્થા તંત્ર કેવી પ્રક્રિયા છે? તો વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. અને વ્યવસ્થા તંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ શું થાય છે મિત્રો, સ્થાપિત થતો હોય છે. અને તેથી તેની રચના યોગ્ય ઢબે થવી આવશ્યક છે. અયોગ્ય રીતે રચાયેલી વ્યવસ્થા તંત્ર લાંબો સમય ટકી શકે નહીં, અને તેવી રીતે રચાયેલા વ્યવસ્થા તંત્રની સાથે એકમ પણ ધીરે ધીરે નાશ પામે છે. કોણે કીધું? પીટર એફ ડ્રકર દ્વારા કહેવામાં આવ્યું છે. મિત્રો તમને કોઈ બી પ્રકારનો ક્વેશ્ચન પૂછાય, તમને વ્યવસ્થા તંત્ર એટલે શું, વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા પૂછાય, વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા પૂછાય તમને, કે વ્યવસ્થા તંત્રના પ્રકાર પૂછાય. તમે જ્યારે તમારું પેપર લખો છો 8 માર્ક્સનો ક્વેશ્ચન છે વ્યવસ્થા તંત્રનો, આ વસ્તુ તમે મિત્રો લખી દો. પહેલા શું, એક વ્યવસ્થા તંત્રનો અર્થ લખો અને બીજી વખત લખો એનો ડેશ કરીને કે અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થા તંત્ર એ લાંબા સમય સુધી ટકી શકતું નથી, અને તેવી રીતે રચાયેલા વ્યવસ્થા તંત્રની સાથે એકમ પણ ધીમે ધીમે શું પામે છે મિત્રો, નાશ પામે છે. અને નીચે લખો ડેશ કરીને ભાઈ પીટર એફ ડ્રકર દ્વારા આ વસ્તુ છે કહેવામાં આવી છે. મિત્રો
આ રીતના જો તમે આન્સર રાઇટિંગ કરશો ને તો બીજા કરતાં તમારા જે પેપર છે એની ઇમ્પેક્ટ કંઈક અલગ જ ઊભી થશે. તમારું પેપર બીજા કરતાં ઘણું અલગ દેખાશે. ઓકે, ચલો શું છે ભાઈ બધાને? સર 11 BAમાં કયા બે ચેપ્ટર કરવા? 1 2 3 4 5 6 સ્ટાન્ડર્ડ 11માં BAના કયા ચેપ્ટર કરવા? 11માં BAમાં કયા બે ચેપ્ટર? સર થેન્ક યુ સર. ઓકે વિશાખાબેન, એકચ્યુઅલી જે 11માં તમને જે ધંધાકીય એકમ છે યા ધંધાકીય પ્રાપ્તિ સ્થાનો છે એ આપેલા છે કે જેના અંતર્ગત આપણે વૈયક્તિક માલિકી, પાર્ટનરશિપ ફોર્મ એટલે કે ભાગીદારી પેઢી, એના પછી HUF આપેલું છે, હિન્દુ અવિભક્ત કુટુંબ કે જેની તમને HUF ની એક શોર્ટ નોટ પૂછાઈ શકે છે 4 માર્ક્સની અંદર. એના પછી જાહેર કંપની, ખાનગી કંપની, એ બંને વચ્ચેનો એક તફાવત પૂછાઈ શકે છે. એ ચેપ્ટર આપણે તૈયાર કરવાના છે એરિયા 2. અને એના પછી જે અમુક એવા તમારા મિસલેનિયસ જે તમારા મિત્રો પોઈન્ટ્સ છે, જેમ કે આપણે વાત કરીએ ઇન્ટરનેટના પ્રકાર, લેન, મેન, વેન, કેન, એ તમને એક એક્ઝામમાં પૂછાઈ શકે છે. RTGS NEFT નો તમને ફૂલ ફોર્મ પૂછાઈ શકે, અથવા તો RTGS વિશેની તમને થોડીક માહિતી પૂછાઈ લે 2 માર્ક્સના ક્વેશ્ચનની અંદર. તો મિત્રો એ દરેક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. બાકી જે બે મેન ચેપ્ટર છે એ જ છે, વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, HUF, એના પછી સહકારી મંડળી પણ આપેલી છે આપણને. એમાં તમને મિત્રો એમની લાક્ષણિકતા પૂછાઈ શકે છે અથવા તો શોર્ટ ક્વેશ્ચન્સ પણ પૂછી શકે છે આ લોકો. જેમ કે ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય? ચલો કમેન્ટ કરો. ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? એના પછી આપણે આગળ જોઈએ તો વ્યવસ્થા તંત્ર મિત્રો તમને પ્રક્રિયા પૂછે કે 6 માર્ક્સ 8 માર્ક્સનો કોઈ બી ક્વેશ્ચન પૂછે, અહીંયાથી તમારે આ સેન્ટેન્સ ગોખી લો, યાદ રાખી લો, જે કરવું એ બધું કરો. ઓકે ચાલો, કેટલા હશે? 50. વાહ સરસ. ઓકે ડન છે. ચાલો વધીએ. હા 50 હશે. વ્યવસ્થા તંત્ર મિત્રો પ્રક્રિયાના આપણે તબક્કા વિશેની વાત કરીએ તો શું કહે છે? તો વ્યવસ્થા તંત્રની પ્રક્રિયામાં 7 તબક્કાઓનો સમાવેશ થાય છે કે જે નીચે મુજબ છે. પહેલો છે એમાં શું? હેતુઓની સ્પષ્ટતા હોવી જોઈએ. શાની વાત છે મિત્રો? હેતુઓની સ્પષ્ટતા. એના પછી છે કાર્યોની યાદી, કાર્યોનું વિભાગીકરણ, વિભાગીય હોદ્દા અને લાયકાતો નક્કી કરવી. શાની વાત કરેલી છે મિત્રો? પહેલો તબક્કો છે આનો હેતુઓની સ્પષ્ટતા, કાર્યોની યાદી, કાર્યનું વિભાગીયકરણ, વિભાગીય હોદ્દા અને લાયકાતો નક્કી કરવી. ચોથો, પાંચમો, સત્તા અને ફરજોની વહેંચણી, આંતર સંબંધોની સ્થાપના. એન્ડ ધેન આફ્ટર વ્યવસ્થા તંત્રનો શું કરવાનો છે મિત્રો? આપણે નકશો છે તૈયાર કરવાનો છે. કેટલા તબક્કા છે ભાઈ? 7 તબક્કા છે. શરૂઆત મિત્રો ક્યાંથી થાય છે? હેતુઓની સ્પષ્ટતા. એના પછી કાર્યોની યાદી તમે તૈયાર કરો, કાર્યનું વિભાગીયકરણ કરો, વિભાગીય હોદ્દા અને લાયકાતો નક્કી કરો. વિભાગીય હોદ્દા અને લાયકાતો નક્કી થઈ જાય એના પછી શું કરશું? સાહેબ સત્તા અને જવાબદારીની કાં તો સત્તા અને ફરજોની સોંપણી કરી દઈએ. એના પછી આંતર સંબંધોની સ્થાપના થાય અને છેલ્લો તબક્કો વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. ડન છે. પહેલું હેતુઓની સ્પષ્ટતા. ચલો મિત્રો વધીએ આગળ. આ 7 તબક્કા છે, તમે કઈ બી રીતે લખી શકો છો. હા પણ એક્ઝામમાં તમે આ રીતે ન લખતા, કારણ કે આનાથી તમારું જે પેપર છે એની સ્પેસ છે થોડીક વધારે જશે. સો બેટર કે સર તો પછી પેપરમાં મારે કઈ રીતે લખવું? તો પેપરમાં આ રીતે લખો કે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા લખો કે ભાઈ વ્યવસ્થા તંત્ર એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એન્ડ એના પછી અહીંયા એક આ રીતનું ચોરસ બનાવી દો અહીંયા, અને એના પછી લખો હેતુઓ, કાર્યો, વિભાગીયકરણ, દરેક વસ્તુ. લાસ્ટમાં વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. તો આ રીતે લખશો તો અહીંયા તમારી જે બીજી જે જગ્યા ખાલી છે ત્યાં તમે પોઈન્ટ્સ કરીને લખી શકો છો. ડન છે. ચલો એન્ડ મેક્સિમમ મિત્રો ટ્રાય કરવો તમારે કે તમે ચાર્ટ્સનો યુઝ કરી શકો. રાઈટ. ચલો મેથડના લેક્ચર્સ લાવો. યસ લાવીશું એ પણ ટૂંક સમયમાં. આયોજનમાં નક્કી કરેલ ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવતી હોવાથી
હેતુઓની સ્પષ્ટતા કરવી શું છે મિત્રો જરૂરી છે. પહેલું જ મિત્રો આપણું કાર્ય શું છે વ્યવસ્થા તંત્રનો હેતુઓની સ્પષ્ટતા. શું કામ સાહેબ હેતુઓની સ્પષ્ટતા આપણને કરવી પડે? તો ભાઈ આયોજનમાં નક્કી કરેલા આપણે જે ધ્યેય છે ધ્યેયને સિદ્ધ કરવાના છે અને આ ધ્યેયોને સિદ્ધ કરવા માટે જ વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. માટે હેતુઓની સ્પષ્ટતા શું છે મિત્રો જરૂરી છે. એના પછી વાત કરીએ કે આ ઉપરાંત એકમે સિદ્ધ કરવાના મુખ્ય અને ગૌણ હેતુઓના આધારે વ્યવસ્થા તંત્રનું સમગ્ર માળખું છે મિત્રો ઘડવામાં આવે છે. શાનું? વ્યવસ્થા તંત્રનું સમગ્ર માળખું ઘડવામાં આવશે. ક્યારે? કે જ્યારે મિત્રો હેતુઓની સ્પષ્ટતા થઈ ગઈ એના પછી આપણે નક્કી કરશું કે કયા મુખ્ય હેતુઓ છે ને કયા ગૌણ હેતુઓ છે. મુખ્ય હેતુઓ અને ગૌણ હેતુઓ નક્કી કર્યા પછી તેને અનુરૂપ વ્યવસ્થા તંત્રનું માળખું છે મિત્રો શું કરવામાં આવશે? તૈયાર કરવામાં આવશે. એના પછી કહે છે કાર્યોની યાદી. એન્ડ એક બીજી વસ્તુ સાહેબ બુકમાં બહુ બધું આપ્યું છે, અમારે કેટલું લખવું? 6 માર્ક્સનો પૂછે કે 8 માર્ક્સનો પૂછે? પ્રક્રિયા લખો. પ્રક્રિયાના તબક્કા લખ્યા પછી બસ 2 લાઈનના તમારે પોઈન્ટ્સ લખીને આગળ વધતું જવાનું છે. ડન છે. વધારે પેજીસ ત્યાં ભરવાની જરૂર નથી. ગુજરાત યુનિવર્સિટીની એક્ઝામ નથી આપી રહ્યા કે જ્યાં સાહેબ જેટલા વધારે પેજો ભરીએ ને એટલા વધારે માર્ક્સ આવે. આ એ વસ્તુ નથી. ઓકે, એટલે આટલી વસ્તુ છે કે જે તમારે મિત્રો મગજમાં રાખવાની છે કે તમારે કઈ વસ્તુ ક્યાં શું કરવાની છે. કાર્યોની યાદી. એકમના હેતુઓ અંગેની સ્પષ્ટતા કર્યા બાદ નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રી દ્વારા કયા કયા કાર્યો કરવા પડશે તેની યાદી તૈયાર કરવામાં આવે છે, જેથી કોઈ પણ મહત્વનું કાર્ય રહી જતું નથી અને બેવડાતું પણ નથી. માટે જ કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ તેના પર પૂરતી વિચારણાના આધારે જ આખરી વિભાજન થવું જોઈએ. શાની વાત કરે છે મિત્રો? તો કાર્યોની યાદી. કાર્યોની યાદી મિત્રો આપણે શું કામ કરીએ છીએ? એક વસ્તુ સમજો. આપણે ધંધો લઈને બેઠા કાં તો હું તો એમ કહું જો બહુ જ આ દરેક વસ્તુ જો મિત્રો સમજવી અને લખવું હોય ને આપણા શબ્દોમાં તેને તમે તમારા રિયલ લાઈફ સાથે કનેક્ટ કરો. લાઈક તમારા ઘરમાં લગ્ન પ્રસંગ છે તો લગ્ન પ્રસંગમાં તમારા પપ્પા શું કરે? કાર્યોની યાદી તૈયાર કરી દે પહેલા કે જેનાથી શું થાય? કોઈ બી કાર્ય છે રહી ન જાય, કોઈ પણ કાર્ય બેવડાય પણ નહીં. શું કામ? કારણ કે મિત્રો આપણે એ વસ્તુ લખેલી હોય છે એના હિસાબે. તો આને એની સાથે મિત્રો તમે નક્કી કરો અને એના પછી થોડુંક ધંધા કે એકમનો એની અંદર ઓપ આપી દો તો બધું કમ્પ્લીટ. કે એકમના હેતુ અંગેની સ્પષ્ટતા કર્યા બાદ નક્કી કરેલા હેતુ સિદ્ધ કરવા માટે કાર્યોની યાદી તૈયાર કરવી પડે છે. આ કાર્યોની યાદીની અંદર કયા કયા કાર્યો કરવામાં આવશે તે દરેક વસ્તુ મિત્રો નક્કી કરવામાં આવે છે, જેના કારણે કોઈ પણ મહત્વનું કાર્ય રહી ન જાય અને કોઈ પણ મહત્વનું કાર્ય છે એ બીજી વખત બેવડાવતું પણ નથી. માટે જ કાર્યોની યાદી તૈયાર કર્યા પછી તેના પર પૂરતી વિચારણાના આધારે જ આખરી વિભાજન થવું જોઈએ. ચલો જોઈએ નેક્સ્ટ કાર્યોનું વિભાગીકરણ. કાર્યોનું મિત્રો હવે શું કરશું? કાર્યોની યાદી જ્યારે નક્કી થઈ જાય એના પછી કાર્યનું વિભાગીકરણ કરવામાં આવે. જેમ કે કાર્યોની યાદી છે મિત્રો તૈયાર થઈ ગયા બાદ યાદીમાં દર્શાવેલા કાર્યોમાંથી એકબીજા સાથે સંકળાયેલ કાર્યોને એક જૂથમાં મૂકવામાં આવે છે. જેમ કે મિત્રો કોઈ બી કાર્ય એવા છે કે જે ખરીદીને લગતા કાર્યો હોય તો મિત્રો આપણે એને શું કરી દઈએ? તો ખરીદ વિભાગમાં મૂકવામાં આવે. કોઈ વેચાણને લગતા કાર્ય હોય તો આપણે એને વેચાણ વિભાગમાં મૂકી દઈએ છીએ. ડન છે. તો આ રીતના પણ આપણે એક્ઝામ્પલ લખી શકીએ ભાઈ કાર્યોનું વિભાગીકરણ. એના પછી છે કે કાર્યોને જુદા જુદા વિભાગમાં જેમ કે ખરીદ વિભાગ છે, વેચાણ વિભાગ છે, હિસાબોને લગતા કોઈ વ્યવહારો હોય કે એના લગતા કોઈ કાર્ય હોય તો હિસાબી વિભાગ વગેરે વિભાગોમાં વિભાજિત કરીને શું કરવામાં આવે? શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ અપનાવી શકાય છે. હવે તમારા હિસાબોના બધા વ્યવહારો હોય કાં તો હિસાબોના બધા કાર્યો હોય અને તમે એ આપી દો કોને? પટ્ટાવાળા ભાઈને. તો બિચારા પટ્ટાવાળા ભાઈ શું કરી લેવાના એમાં? એમના માટે બધું એક સમાન. કયું ઉધાર ને કયું જમા કે સાહેબ આટલા ઉધાર આટલા જમા, બાકી હિસાબ કે રામ જાણે સાહેબ. રાઈટ? તો માટે મિત્રો શ્રમ વિભાજન કરવામાં આવે કે જેના અંતર્ગત ખરીદ વિભાગના વ્યક્તિઓ છે ખરીદ વિભાગનું જે લોકો ધ્યાન રાખશે, વેચાણના જે અધિકારીઓ છે કે વેચાણ વિભાગના લોકો છે વેચાણ ઉપર ફોકસ રહેશે, એ લોકો ખરીદીની અંદર માથામારી કરવા માટે નહીં જાય. હિસાબી વિભાગ છે એ માત્ર ને માત્ર મિત્રો શું કરશે? તો હિસાબોનું જ ધ્યાન રાખશે, બીજું કોઈ જ ધ્યાન રાખવાના નથી. સો માટે મિત્રો શું કીધું છે કે તમે કાર્યોનું શું કરો છો? વિભાગીયકરણ કરો છો, જેનાથી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો શું લઈ શકાય? લાભ લઈ શકાય. જેમ કે રિયલ લાઈફ સાથે સાહેબ બધા વિષય તમે ભણાવી દો તો ના, એવું ના હોય. મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, ગણિત બધા જ હું વિષય નો નોટ પોસિબલ. મારા અમુક સ્પેસિફિક વિષય છે કે જે મને આપો
તો એની અંદર તમને શું જોવા મળે? સ્પેશિયલાઇઝેશન, કે જેને આપણે વિશિષ્ટીકરણ કહીએ, સાથે ને સાથે શ્રમ વિભાજન, ઘણા બધા વિષયો છે, એનું બર્ડન પણ મિત્રો મારા પર આવે નહીં. ડન છે? ચલો, વિભાગીય હોદ્દા અને લાયકાતો નક્કી કરવી. ક્યારે? કે જ્યારે મિત્રો કાર્યનું વિભાગીયકરણ થઈ જાય એના પછી એ કાર્યનું વિભાગમાં શું કરવામાં આવે છે? આ લોકોને અલગ અલગ વિભાગમાં રાખવામાં આવે છે. અલગ અલગ વિભાગમાં રાખ્યા પછી આ વિભાગોના પણ મિત્રો કોઈ હેડ હશે ને, સો માટે વિભાગીય હોદ્દા અને લાયકાતો મિત્રો શું કરી નક્કી કરવામાં આવે છે. કાર્યનું વિભાગીકરણ થઈ ગયા પછી વિભાગોના કાર્યોની જવાબદારી સંભાળી શકે તેવા મિત્રો વિભાગીય હોદ્દાઓ અને લાયકાતો છે મિત્રો આપણે શું કરવાની રહેશે? નક્કી કરવાની રહેશે. ઉદાહરણ તરીકે વેચાણ વિભાગ માટે કોઈ વેચાણ અધિકારી વિભાગીય વડાના હાથ નીચે અન્ય હોદ્દાઓ કે સ્થાન ઊભા કરવાનું કાર્ય પણ આ તબક્કે જ થતું હોય છે. એના પછીની ચર્ચા કરી કે સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવશે. કઈ રીતે? તો વિભાગીય હોદ્દાઓ અને લાયકાતો મિત્રો નક્કી થઈ જાય, દરેકને તેમની હોદ્દા અને લાયકાતના અનુરૂપ જે વિભાગીય અધિકારીઓ છે તેમને વચ્ચે તેઓ પોતાની ફરજોને સફળતાપૂર્વક પાર પાડી શકે તે માટે મિત્રો શું કરવામાં આવશે? તે તમામ લોકોને જે બી કંઈ જરૂરી સત્તાઓ છે, જે બી કંઈ તેમની જરૂરી શું છે મિત્રો, જે બી કંઈ એમની જવાબદારી છે, જે બી કંઈ એમની ફરજો છે, એ તમામની મિત્રો સોંપણી છે કરી દેવામાં આવશે. ક્યારે? વિભાગીય હોદ્દા અને લાયકાતો નક્કી થઈ ગયા પછી. આંતર સંબંધોની શું થાય છે મિત્રો? અહીંયાથી સ્થાપના થાય છે. વિવિધ વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓને તેમની સત્તા અને ફરજોની સોંપણી બાદ તેમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના સ્પષ્ટતા થાય તે શું છે મિત્રો? જરૂરી છે. એન્ડ લાસ્ટ, વ્યવસ્થા તંત્રનો નકશો તૈયાર કરવો. તો મિત્રો વ્યવસ્થા તંત્રમાં જે નકશો છે તૈયાર કરવામાં આવે છે. શું કામ? કારણ કે વ્યવસ્થા તંત્રની અંદર કામ કરનાર અથવા તો સામેલ દરેક અધિકારી અને કર્મચારીને પોતાના વિશે માહિતી હોવી જોઈએ, તે પોતાના વિશે માહિતી મેળવી શકતો હોવો જોઈએ કે તે પોતે હાલ ક્યાં છે, તે પોતે ધંધાકીય એકમમાં ક્યાં છે, વ્યવસ્થા તંત્રમાં ક્યાં છે, તેના માટેનો વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો તૈયાર કરવામાં આવે છે. અને આ વ્યવસ્થા તંત્રનો ચાર્ટ કે નકશો બધા જ લોકો, બધા જ કર્મચારીઓ જોઈ શકે એ રીતે શું કરવામાં આવે છે મિત્રો? એકમમાં મૂકવામાં આવે છે. એકમમાં મૂકવામાં આવશે. સો મિત્રો તમને પૂછે કે શું વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા સમજાવો. 6 માર્ક્સ, 8 માર્ક્સ, કઈ બી શરૂઆત કરો એના તબક્કાથી. આ દરેક વસ્તુ પોઈન્ટ્સ છે. અહીંયા કઈ રીતે આપણે આન્સર લખી શકીએ, કઈ રીતે પોઈન્ટ્સને છૂટા કરી શકીએ, દરેક વસ્તુની મિત્રો આપણે અહીંયા ચર્ચા કરી છે. ઓકે, ચાલો મિત્રો, બુકબર્ડ એકેડેમી તમારા માટે કંઈક હંમેશા નવું લાવતું આવે છે. આ વખતે પણ આપણે કંઈક નવું લઈને આવ્યા છે. શું લઈને આવ્યા છે? ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ ઓનલાઈન એન્ડ ઓફલાઈન મોક ટેસ્ટ આપણે રાખી છે કે જે ટોટલી મિત્રો કેવી છે? ફ્રી રહેશે. તમારે ઓનલાઈન આપવી છે તો એપ્લિકેશન ઉપર આપી શકશો, એન્ડ ઓફલાઈન આપવી છે તો મિત્રો આ આપણું એડ્રેસ છે. ફ્રી મોક ટેસ્ટ મિત્રો તમારે કેવી આપવાની છે? ઓફલાઈન આપવાની હોય તેના માટે મિત્રો તમારે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. સર ક્યારે છે? 27/8/2023 એટલે કે 27 ઓગસ્ટ 2023 રોજ આ મિત્રો કરવામાં આવેલી છે. રાઈટ, આનું આયોજન આપણે કર્યું છે. 60 મિનિટનું હશે, 100 તમારા ક્વેશ્ચન્સ હશે. મોક ટેસ્ટની મિત્રો વિશેષતા શું રહી છે? તો ભાઈ આ અનુભવી શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવે છે. સ્વમૂલ્યાંકન માટેની ઉત્તમ તક છે. મૂળ પરીક્ષામાં પદ્ધતિ મુજબ પેપર આપવાની તક, OMR આધારિત પરીક્ષા પદ્ધતિ, અને મિત્રો છેલ્લે વિડીયો સોલ્યુશન દ્વારા તમને સમજૂતી તો મિત્રો આપવામાં આવશે ને આવશે. ઓફલાઈન આપ્યું છે તો ઓફલાઈનનું એડ્રેસ 201 જલારામ સ્ક્વેર કોમ્પ્લેક્સ, બીઝોમાર્ટ, રશિયન બેકરીની ઉપર, સેક્ટર 6 ગાંધીનગરની અંદર. ડન છે? ચાલો હવે તમારી થોડીક શું જોઈ લઈએ મિત્રો? આપણે કમેન્ટ જોઈ લઈએ. 11-12 એસપીમાં કયા ચેપ્ટર રીડ કરવાના, 11મા સ્ટાન્ડર્ડમાં કેટલું કરવું? આન્સર તો આપો 2 મિનિટ. નેહા બેન પહેલા હું વાંચી લઉં. 11-12ના શિક્ષક બનવું છે તો બધું જ કરવું જ પડશે. ઇટ્સ માય એક્સપિરિયન્સ. યસ જયભાઈ, તમારો એક્સપિરિયન્સ સારો છે, પરંતુ હા એટલું વસ્તુ મને ખબર પડે છે કે થોડુંક જો આપણે સ્માર્ટલી આનું વર્ક કરવા માટે આપણે બેસીએ
તો મિત્રો આપણે સારું એવું આપણે શું કરી શકીએ છીએ આની અંદર પરફોર્મન્સ મિત્રો આપણે આપી શકીએ છીએ. એના માટે જસ્ટ નેસેસરી શું છે આપણા માટે કે આપણે સ્માર્ટલી થોડું વર્ક કરવું પડે કે એનાથી ઘણું બધું એવું બર્ડન છે કે જેને મિત્રો આપણે ઓછું કરી શકીએ છીએ. રાઈટ, બધું જ કરવું ઇટ્સ નોટ નેસેસરી. હા, તમારો પોઈન્ટ ઓફ વ્યૂ સાચો છે કે ભાઈ તમે પાસ કરી છે તો બધું કરવું પડશે, પરંતુ થોડુંક સ્માર્ટ વર્ક કરીએ ને તો આપણે ઘણા બધા મુદ્દા એવા હોય છે કે જેને આપણે એલિમિનેટ કરી શકતા હોઈએ છીએ. 11-12માં એસપીમાં કયા ચેપ્ટર રીડ કરવાના? તો મિત્રો ચેતના બેન છે. ઓકે, તો 11-12માં તમે જુઓ તો તમારા માટે એક મહત્વનું ચેપ્ટર જે છે આવેદનપત્ર, નિયમનપત્ર અને વિજ્ઞાપન. રાઈટ, આવેદન, નિયમન અને વિજ્ઞાપન આ ત્રણમાંથી તમને કોઈ બી ક્વેશ્ચન જોવા મળશે. લઘુત્તમ ભરણું કોને કહેવાય એવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય. આવેદન પત્રની મહત્વતા સમજાવો, નિયમન પત્રનું મહત્વ સમજાવો કે એની લાક્ષણિકતા પૂછે તો આવા 4 થી 5 ક્વેશ્ચન ચેપ્ટર્સ છે એવા કે જે તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી શું છે ઇમ્પોર્ટન્ટ છે, તો તમે આ વસ્તુને લઈ શકો છો. એના પછી તમને એકાદ 8 માર્ક્સનો એક લેટર પણ મિત્રો એસપી સબ્જેક્ટમાંથી આવી શકે છે. કયો લેટર આવે એ કઈ જ નેસેસરી નથી, પણ હા તમને એનું સ્ટ્રક્ચર આવડતું હોવું જોઈએ. બાકી પછી કોઈ બી લેટર પૂછાય તો પછી તમારે એ રીતે લખવાનું છે. સ્ટ્રક્ચર તમને એસપીમાં કેવું આવડવું જોઈએ, એડ્રેસ ક્યાં લખશો, સંબોધન શું રહેશે, મુખ્ય વિષય વસ્તુ શું રહેશે, એન્ડ મિત્રો એનું સમાપન છે કેવું રહેશે એ તમને આવડતું હોવું જોઈએ. બાકી વચ્ચેનું તમારે તમારી જાતે જ મિત્રો દરેક લેટરની અંદર લખવાનું રહેશે, કારણ કે એસપીમાં બહુ બધા લેટર્સ છે. રાઈટ, તે વસ્તુ પોસિબલ નથી કે બધા જ લેટર આપણે કરાવી શકીએ. જેટલા ઇમ્પોર્ટન્ટ લેટર્સ છે એ તમને એપ્લિકેશનની અંદર આપણે રેકોર્ડેડ સ્વરૂપે આપી દઈશું. ડન છે? ચાલો, ક્રિસ ચાવડા, જાહેરાત સેવી, કેવા શું માંગો છો ક્રિશભાઈ? આઈડિયા ના આવ્યો મને. એન્ડ બીજા કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો ફટાફટ તમે મિત્રો મને ક્વેશ્ચન્સ પૂછી લો કે જેના પછી આપણે શરૂઆત કરીએ, આગળ વધીએ આપણે આપણા લેક્ચરની તરફ. ચલો, ઓકે, ડન છે. ચાલો બધાને. વ્યવસ્થા તંત્રનું માળખું. તો અસરકારક સંચાલન માટે આદર્શ વ્યવસ્થા તંત્ર પર ભાર મૂકવામાં આવે છે. વ્યવસ્થા તંત્રનું માળખું એ વ્યવસ્થા તંત્રના શું દર્શાવે છે? પ્રકારો દર્શાવે છે. તમને પૂછે કે વ્યવસ્થા તંત્રનું માળખું સમજાવો, 8 માર્ક્સનો ક્વેશ્ચન. શું પૂછે અહીંયાથી? આ ક્વેશ્ચન અહીંયા સમજજો કે વ્યવસ્થા તંત્રનું માળખું સમજાવો, કાં તો પૂછે કે વ્યવસ્થા તંત્રના પ્રકાર જણાવો. તો મિત્રો આ જ દરેક વસ્તુ છે આવવાની છે. ઓકે, અને બંને ક્વેશ્ચન તમને સારા એવા 6 માર્ક્સ કે 8 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. સર, કંપની હિસાબી પત્રક પૂછાવાના ચાન્સીસ છે કે નહીં? પૂછાઈ શકે છે હેતલબેન. કંપનીના જે હિસાબી પત્રક છે પૂછી શકે છે આ લોકો. ડન છે. એના પછી એસપીમાં વાત કરીએ તો આપણે કંપની સેક્રેટરીની શું જોગવાઈઓ હોય છે તમને યાદ હોવી જોઈએ. કંપની સેક્રેટરીનું મહત્વ શું છે, તેની લાક્ષણિકતાઓ શું છે, આ દરેક વસ્તુ મિત્રો કે જે એસપીની છે જે મહત્વના પોઈન્ટ્સ છે 4 થી 5 કલાકની અંદર દરેક વસ્તુ આપણે કરાવી દઈશું. ઓકે, હવે મિત્રો તમને પૂછે કે વ્યવસ્થા તંત્રના માળખું જણાવો કે વ્યવસ્થા તંત્રના પ્રકાર જણાવો, કે પછી તમને 2 માર્ક્સમાં પૂછે કે વ્યવસ્થા તંત્રનું માળખું જણાવો. તેની અંદર વ્યવસ્થા તંત્રના જે 5 પ્રકાર જે આપણને આપેલા છે એ મિત્રો આપણને આવડતા હોવા જોઈએ. વ્યવસ્થા તંત્રનું માળખું વ્યવસ્થા તંત્રના પ્રકાર દર્શાવે છે કે તેથી ધંધાકીય એકમના સ્વરૂપ, કદ અને જવાબદારીઓના વિભાગીકરણના આધારે વ્યવસ્થા તંત્રના કેટલા 5 પ્રકાર છે નક્કી કરવામાં આવેલા છે. વર્ડ ટુ વર્ડ યાદ નથી રહેતું. અરે વર્ડ ટુ વર્ડ યાદ રાખવાની આપણે જરૂર બી નથી હેતલબેન. વર્ડ ટુ વર્ડ આપણને યાદ રાખવાની જરૂર પણ નથી. મેં તમને એટલે જ પહેલેથી બધાને કહેતો આવ્યો છું, અને યુટ્યુબ પર બી કહું છું, એપ્લિકેશનમાં બી વિદ્યાર્થીઓને કહું છું તમને લોકોને કે તમે કી પોઈન્ટ્સ લખો એના કે જે પેપર સેટરને જોઈએ. બાકી સ્ટ્રક્ચર જે બી કંઈ સેન્ટેન્સ છે તમે તમારી રીતે લખો, પરંતુ એવી રીતે લખો કે જે તમારા વિષયને અનુરૂપ છે. જરૂરી નથી કે ભાઈ આપણે આજ બેઠું છાપવું, ના.
બિલકુલ બી નેસેસરી નથી. તમારા ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે, એના અનુરૂપ જે કી પોઈન્ટ્સ છે એની તમારે મિત્રો ચર્ચા કરવાની છે. ડન. વ્યવસ્થા તંત્રના 5 પ્રકાર પડે છે. રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક વ્યવસ્થા તંત્ર એન્ડ શ્રેણિક વ્યવસ્થા તંત્ર. હવે જો એક વસ્તુ સમજજો, 6 માર્ક્સ કે 8 માર્ક્સમાં પૂછાય તો આ રીતે જવું. હવે તમને ડાયરેક્ટલી એવું પૂછે 2 માર્ક્સની અંદર કે વ્યવસ્થા તંત્રનું માળખું જણાવો, તો ઘણા બધા પ્રોબ્લેમમાં આવી જશે, સાહેબ આવું તમે શીખ્યા નથી. માળખું એટલે કે પ્રકાર. કાં તો એવું પૂછી લે કે ભાઈ વ્યવસ્થા તંત્રના પ્રકાર જણાવો. તો મિત્રો તમારે 2 માર્ક્સમાં આગળ વધીને નીકળી જવાનું છે. આ જ વસ્તુ તમને 4 માર્ક્સમાં પૂછે કે વ્યવસ્થા તંત્રના માળખું જણાવો. તો મિત્રો વ્યવસ્થા તંત્રનું માળખું કે ભાઈ વ્યવસ્થા તંત્ર માળખાના 5 પ્રકાર પડે છે. રૈખિક વ્યવસ્થા તંત્ર લખો, એની ડેફિનેશન વૈદિક, એની ડેફિનેશન વૈદિકની લખો, અવૈદિકની અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. ધેટ્સ ઇટ. તો તમને મિત્રો 2 માર્ક્સનો પૂછાય, 4 માર્ક્સનો પૂછાય, 6 માર્ક્સનો પૂછાય કે 8 માર્ક્સનો પૂછાય, તમને આટલી વસ્તુ ખબર પડવી જોઈએ. ડન છે? ચલો ફટાફટ કમેન્ટ કરો કે યસ સર ખબર પડી. કોઈ બી માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો પણ અમે લોકો ઇઝીલી અટેમ્પ્ટ કરી શકીએ છીએ. ચલો ફટાફટ કમેન્ટ કરો. આઈડિયા આવ્યો કઈ રીતે લખવો છે તમારે આન્સર, કઈ રીતે તમારે લખવાનો છે? ચલો. એન્ડ જે લોકોને ફટાફટ શેર કરવાનું બાકી હોય તો પેલા શેર કરી દો, વિડીયોને લાઈક કરી દો. ચલો યસ, બધાને આઈડિયા આવી ગયો છે. ચલો વધીએ આગળ. રૈખિક વ્યવસ્થા તંત્ર શાની વાત કરી છે મિત્રો આપણે? રૈખિક વ્યવસ્થા તંત્ર શું કહે છે એનો અર્થ? તો સત્તા અને જવાબદારીની વહેંચણી કેવી થાય છે? સીધી રેખામાં ઉચ્ચ સપાટીથી તળ સપાટીએ કરવામાં આવે છે, એટલે કે ઉપરથી નીચેની તરફ સત્તા સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે. શાની વાત કરે છે મિત્રો? કે રૈખિક વ્યવસ્થા તંત્ર કે સત્તા અને જવાબદારીની વહેંચણી સીધી રેખામાં ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ સીધી રેખામાં કરવામાં આવે છે, એટલે કે ઉપરથી નીચેની તરફ સત્તાની સોંપણી કરવામાં આવતી હોવાથી તેને રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે. અન્ય નામ લશ્કરી વ્યવસ્થા તંત્ર, વિભાગીય વ્યવસ્થા તંત્ર. એક વસ્તુ સમજો મિત્રો, અહીંયા જે બી કંઈ સ્ટ્રક્ચર છે ને, આ સ્ટ્રક્ચરને તમે ફોલો કરો. ખરેખર માર્ક્સ તમારા બીજા કરતાં તમારા આન્સર છે ઘણા અલગ ડિફરન્ટ જોવા મળશે. ઇમ્પ્રેસિવ તમારી આન્સર રાઇટિંગ મિત્રો જોવા મળશે. સાથે ને સાથે તમારા માર્ક્સ પણ મિત્રો તમને અલગ જોવા મળશે. અહીંયા જે તમને જે હાઇલાઇટ કરેલા છે કે જે અલગ કલરમાં છે એના નીચે તમારે અંડરલાઇન કરવાની છે કે જ્યારે તમે પેપર લખી રહ્યા છો ત્યારે. આ રીતે લખો અન્ય નામ લશ્કરી વ્યવસ્થા તંત્ર. તમારે એવું આમ લખવાની જરૂર નથી કે રૈખિક વ્યવસ્થા તંત્રને અન્ય લશ્કરી વ્યવસ્થા તંત્ર અને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આટલું લાંબુ સેન્ટેન્સ લખવું સો બેટર કે ડાયરેક્ટ શોર્ટ એન્ડ સ્વીટ લખો. લોકોને એ જ જોઈએ આજની તારીખમાં, શોર્ટ એન્ડ સ્વીટ. ડન છે? ચાલો. રચના. તો રૈખિક વ્યવસ્થા તંત્રમાં વ્યવસ્થા તંત્રની રચના કાર્ય અનુસાર નહીં પરંતુ શાના? વિભાગોને આધારિત કરવામાં આવે છે. હવે આની અંદરથી સપોઝ તમને જો 6 માર્ક્સની કે 4 માર્ક્સની ખાલી રૈખિક વ્યવસ્થા તંત્ર વિશેની પણ આમ નોંધ પૂછી લે, સોરી ટૂંક નોંધ પૂછી લે ને કે ભાઈ ટૂંક નોંધ લખો શોના વિશે? શોર્ટ નોટ્સ રૈખિક વ્યવસ્થા તંત્ર વિશે, તો પણ મિત્રો તમે આ રીતે લખો ને તો બી તમારા 5 માર્ક્સ ક્યાંય નહીં ગયા. શું કામ? 6 માંથી તમે ડેફિનેશન લખી રહ્યા છો, અન્ય નામ લખી રહ્યા છો, એની રચના લખી રહ્યા છો. ધેટ્સ ઇટ. જુઓ આગળ શું કહે છે કે મહત્વની માહિતી. તો રૈખિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનો સૌથી જૂનો અને પ્રાચીન પ્રકાર છે. શું કહે છે? સૌથી પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર એટલે કે કયો? રૈખિક વ્યવસ્થા તંત્ર. ઘણા લાંબા સમયથી આ વ્યવસ્થા તંત્રનો ઉપયોગ લશ્કરમાં થતો હોવાથી આ વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ કહેવામાં આવે છે. વ્યવસ્થા તંત્રનો સૌથી કેવો મિત્રો? તો પ્રાચીન અને સૌથી સરળ પ્રકાર. એના પછી વધીએ આગળ કે વ્યવસ્થા તંત્રનું મિત્રો માળખું છે કયું? રૈખિક વ્યવસ્થા તંત્રનું, જેમાં સર્વોચ્ચ સપાટી સર્વસ્વ સત્તા કોની પાસે છે? સંચાલક મંડળ પાસે. એના પછી આવે છે જનરલ મેનેજર. અહીંયા કાર્યોને પરંતુ વિભાગોને મહત્વ આપવામાં આવે છે. તો અહીંયા 3 વિભાગ જોવા મળે છે. કયા કયા? એક ઉત્પાદન વિભાગ,
એના પછી આવે છે વહીવટી વિભાગ અને એના પછી જોવા મળે છે આપણને વેચાણ વિભાગ. ઉત્પાદન વિભાગ કે જેમાં મિત્રો ખરીદ અધિકારી અને ઉત્પાદન અધિકારી બે લોકોનો સમાવેશ થાય. શામાં? ઉત્પાદન વિભાગની અંદર. એક વસ્તુ સમજો, આ વિભાગ બી યાદ રાખવા ઈઝી છે ને સ્ટ્રક્ચર બી યાદ રાખવું ઈઝી છે. પહેલા કોણ? સંચાલક મંડળ, એના પછી જનરલ મેનેજર, 3 ભાગના વિભાગો છે જેમાં ઉત્પાદન વિભાગ છે, એના પછી વિભાગીય વહીવટી વિભાગ અને વેચાણ વિભાગ. પહેલા ઉત્પાદન થાય, વહીવટ થાય અને એના પછી એને ક્યાં વેચવાનું છે તો વેચાણ વિભાગ. ઉત્પાદન વિભાગ પૂછ્યો તો ખરીદ અધિકારી અને ઉત્પાદન અધિકારી બે આવશે. એના પછી ખરીદ અધિકારીમાં કારકુન અને ઉત્પાદન અધિકારીના હાથ નીચે કોણ રહેશે? સુપરવાઇઝર. વહીવટી વિભાગ, એના પછી ફોરમેન અને એના પછી કામદારો જોવા મળે છે ક્યાં? ઉત્પાદન અધિકારીના નીચે. સુપરવાઇઝર, ફોરમેન, કામદાર. વહીવટી વિભાગની વાત કરીએ તો જેમાં બે અધિકારી જોવા મળે, એક વહીવટી અને એક બીજો હિસાબી અધિકારી. બંનેના હાથના નીચે કોણ રહેશે? કારકુન રહેવાનો છે. સેમ એઝ યુઝ્યુઅલ અહીંયા વેચાણ વિભાગમાં જોવા મળશે વેચાણ અધિકારી અને વિજ્ઞાપન કે જેને સામાન્ય શબ્દોમાં જાહેરાત પણ કહેવાય એ. એકના વેચાણના નીચે કોણ રહેશે? સેલ્સમેન રહેશે. વિજ્ઞાપન જાહેરાત કરવાની છે તો એના માટે કોણ રહેશે મિત્રો? કર્મચારી રહેશે. ઓકે, તો મિત્રો આ છે આપણું સ્ટ્રક્ચર શાનું? રૈખિક વ્યવસ્થા તંત્રનું. તમે 2 વખત તમે મિત્રો જાતે ડ્રો કરવાનો પ્રયત્ન કરો, તમને ઇઝીલી યાદ રહેશે. સર 24 દિવસમાં આટલું બધું થઈ જશે? યસ હેતલબેન, થઈ જશે એપ્લિકેશનની અંદર, ડોન્ટ વરી. સર આ લેક્ચરની PDF ટેલિગ્રામ ગ્રુપમાં મૂકજો. ઓકે ડન કીર્તિભાઈ, થઈ જાય, ઇઝીલી થઈ જાય હેતલબેન, કારણ કે આમાંથી તમારે બધી વસ્તુ યાદ રાખવાની જરૂર નથી, રાઈટ? જેટલું મહત્વનું છે અકાઉન્ટમાં તમે જોશો તો સાહેબ કંઈક 12, 8, 10, 16 કંઈક 36 થી 37 જેવા ચેપ્ટર્સ તમારા અકાઉન્ટની અંદર જોવા મળે છે, રાઈટ? સાહેબ આટલા બધા તૈયાર કરવાના? બધામાંથી બધું તૈયાર નથી કરવાનું. હા, બધા ચેપ્ટરમાંથી થોડુંક બધામાંથી લઈશું, પણ બધી જો આપણે ચોપડીને આપણે મિક્સ કરવા માટે છે ને તો 1000 પેજ અપ ખાલી અકાઉન્ટની બુક થઈ જાય તમારી, પણ બધી નથી કરવાની આપણે. ડન છે? ચાલો વધીએ આગળ. શું કહે છે? આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં જે સત્તાનું કેન્દ્રીયકરણ છે ઉચ્ચ સપાટીએ થયેલું હોય છે, એટલે કે સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે કે જેઓ નીતિ વિષયક શું લે છે મિત્રો? નિર્ણયો લે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં વ્યવસ્થા તંત્ર એ ઉત્પાદન, વેચાણ અને વહીવટી એમ 3 વિભાગોમાં શું છે? વહેંચાયેલું છે. કારણ કે આપણે અગાઉ ચર્ચા કરી અનુસાર કે રૈખિક વ્યવસ્થા તંત્ર એ કાર્યને નહીં પરંતુ વિભાગને મહત્વ આપે છે. તેથી આ વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર કહે છે. રૈખિક વ્યવસ્થા તંત્રમાં જે સત્તા છે એ ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જાય છે અને જવાબદારી તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. શાની વાત કરી રહ્યા છે ભાઈ? રૈખિક વ્યવસ્થા તંત્રમાં સત્તા ઉપરથી નીચે છે પરંતુ જવાબદારી કેવી છે? નીચેથી ઉપર, એટલે કે ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ જોવા મળે છે સત્તા, જ્યારે કે જવાબદારી છે નિમ્ન સપાટીથી ઉચ્ચ સપાટી તરફ મિત્રો જોવા મળતી હોય છે. આ વ્યવસ્થા તંત્રમાં દરેક કર્મચારી તેના ઉપરીને મિત્રો શું રહે છે? જવાબદાર હોય છે. ક્યાં? રૈખિક વ્યવસ્થા તંત્રમાં. રૈખિક વ્યવસ્થા તંત્ર કયા એકમમાં અનુકૂળ હોય તો જે ધંધાકીય એકમોમાં એકમનું કદ નાનું હોય અને કાર્યક્ષેત્ર મર્યાદિત હોય તેમજ અંકુશ અને વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ હોય તેવા એકમોની અંદર રૈખિક વ્યવસ્થા તંત્ર અનુકૂળ હોય છે. હવે મિત્રો આટલી તમારી પાસે માહિતી હોય, તમને 6 માર્ક્સનું પૂછે કે 8 માર્ક્સનું પૂછે, આ રીતે ખાલી રૈખિક વ્યવસ્થા તંત્રની શોર્ટ નોટ તમને પૂછે ને તો આટલું બધું લખવું. સાહેબ વ્યવસ્થા તંત્રના માળખા પૂછે તો પછી કઈ જ કરવાની? સિમ્પલી તમારે લખવાનું છે જે પહેલી જે નોટો હતી આપણી એ રહી. જેમ કે ઉભા જસ્ટ અ મિનિટ તમને બતાવું. તો પછી સાહેબ અમારે કેટલું લખવાનું? તો પછી અહીંયા અર્થ, અન્ય નામ, રચના અને મહત્વની માહિતી આટલું લખીને એના પછી આપણે આગળ વધી જવાનું છે બીજા વ્યવસ્થા તંત્રના પ્રકાર ઉપર. ત્યાં પછી મિત્રો આપણે આટલી બધી વસ્તુ લખવાની જરૂર નથી. આટલી દરેક વસ્તુ શાના માટે? 6 માર્ક્સ કે 8 માર્ક્સમાં પૂછાય. આમાંથી 1 જ માર્ક્સનો તમારો ક્વેશ્ચન બની જાય કે 2 માર્ક્સનો ક્વેશ્ચન પણ આની અંદર આવી જાય. પૂછાય કે રૈખિક વ્યવસ્થા તંત્રને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો કયા નામથી ઓળખવામાં આવે? ચલો કરો કમેન્ટ. રૈખિક વ્યવસ્થા તંત્રને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ચલો મિત્રો કમેન્ટ કરો. હાલ જ આપણે આ વસ્તુને શીખ્યા કે રૈખિક વ્યવસ્થા તંત્રને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે.
ઓકે ડન, સરસ. વિભાગીય એન્ડ લશ્કરી, લશ્કરી અને વિભાગીય અનિતાબેનનો આન્સર છે કે જે એબ્સોલ્યુટ રાઈટ આન્સર છે. હવે મિત્રો આની મર્યાદા પણ છે કે જે શું કહે છે કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં કાર્ય કરતા વિભાગને શું કરવામાં આવે છે મિત્રો? તો વધારે મહત્વ આપવામાં આવે છે. શામાં? રૈખિક વ્યવસ્થા તંત્રમાં કાર્ય કરતા વિભાગને વધારે મહત્વ આપવામાં આવતું હોય છે. અને રૈખિક વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. વન લાઈનના ક્વેશ્ચન્સ મિત્રો બની શકે છે કે કયા વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે, તમારે લખવું પડે ક્યાં? તો રૈખિક વ્યવસ્થા તંત્રમાં. એના પછી મિત્રો એઈઆઈ છે, મદદનીશ કેળવણી નિરીક્ષકની મિત્રો આપણે અહીંયા જાહેરાત કરેલી છે. આ બી એક મની બેક ગેરંટેડ આપણી બેચ છે કે જેમાં 50% તમારી ફીસ છે મિત્રો તમારી રિટર્ન થઈ જશે. લાઈવ બેચ છે, એડમિશન શરૂ આના પણ થઈ ચૂકેલા છે. આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર. ઓકે ડન છે. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ હવે મિત્રો અહીંયા આપણે વાત કરવી છે શાની? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની. શાની? કાર્યાનુસાર. ઓબ્વિયસલી મિત્રો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે તો આની અંદર કાર્યને વધારે મહત્વ આપવામાં આવતું હશે, માટે આને શું કીધું છે ભાઈ? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કીધું છે. તો જો શું કહે છે? જે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યની જવાબદારી સોંપવામાં આવે તો તેવા વ્યવસ્થા તંત્રને મિત્રો શું કહેવાય છે? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. તમને પૂછાય ભાઈ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એટલે શું? તો જે વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી જે બી નિષ્ણાંત વ્યક્તિ છે તેને જે તે એકમના ચોક્કસ કાર્યની જવાબદારી સોંપવામાં આવે તેવા વ્યવસ્થા તંત્રને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહેવાય. રચના તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો મિત્રો શું કરી શકાય છે? લાભ મેળવી શકાય, એટલે કે સ્થાન આપવામાં આવે છે. રૈખિક વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની જે સોંપણી છે એ વિભાગના આધારે મિત્રો કરવામાં આવતી હતી કે જે એક મર્યાદા હતી. આ મર્યાદાને દૂર કરીને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં કાર્યને અનુરૂપ સત્તા અને જવાબદારીની સોંપણી થાય છે. તમને એક્ઝામમાં પૂછાય કે રૈખિક વ્યવસ્થા તંત્રની મર્યાદા દૂર કયા વ્યવસ્થા તંત્રના પ્રકાર દ્વારા કરવામાં આવી, તો કયું આવશે મિત્રો અહીંયાથી? બીજું તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, કે જેને રૈખિક વ્યવસ્થા તંત્રની જે મર્યાદા હતી કે જેમાં સત્તા અને ફરજોની સોંપણી વિભાગોના આધારે કરવામાં આવતી હતી તેની આપણે શું કરી? તેમાં સુધારો લાવ્યા, તે મર્યાદાને દૂર કરીને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર લઈને આવ્યા. એના પછી કહે છે કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા કોની પાસે હોય છે મિત્રો? મુખ્ય અધિકારી પાસે હોય છે. કોની? કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં. કેવા એકમમાં અનુકૂળ છે મિત્રો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર? તો જે ધંધાકીય એકમોમાં કાર્યોના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર મિત્રો શું છે? અનુકૂળ છે. કે જ્યાં મિત્રો અલગ અલગ પ્રકારના કાર્યો છે મિત્રો તમારે કરવાના હોય તો ત્યાં મિત્રો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે એ તમારા માટે મિત્રો શું ગણાય છે? લાભદાયી ગણાતું હોય છે, એ ઉપયોગી ગણાય છે. ઓકે ચલો હવે મિત્રો અહીંયા વાત કરીએ આપણે કે ભાઈ મુખ્ય અધિકારી પાસે સર્વોચ્ચ સત્તા હોય, એના પછી આ વહીવટી વિભાગ આવે અને એના પછી આવે કારખાના વિભાગ. વહીવટી વિભાગમાં એના પછી મિત્રો આપણને એમના કાર્યો અનુસાર જોવા મળે છે, જેમ કે સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, હિસાબી અધિકારી અને માર્ગદર્શન અધિકારી. અહીંયા સામેની સાઈડ કારખાના વિભાગ છે તો ત્યાં આપણને જોવા મળશે જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી અને સમારકામ ઇજનેર. અને છેલ્લે તો બધા એકબીજાની સાથે સંકળાયેલ છે. અહીંયા હોય ને કર્મચારી કહેવાય છે, અહીંયા જે છે એને શું કહેવાય છે મિત્રો? કામદાર તરીકે ઓળખતા હોઈએ છીએ. સર જીસેટની માહિતી આપો. તો જીસેટની માહિતી માટે આપણે અલગથી કોઈ લેક્ચર ઇફ પોસિબલ હશે તો અરેન્જ કરશું. ડન છે. ચલો રાઈટ નાવ તો આપણે હાલ આના પર ફોકસ કરીએ વિશાખાબેન, કારણ કે આ એક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે માટે. ચલો મિત્રો હવે અહીંયા વાત કરી છે વૈદિક વ્યવસ્થા તંત્ર, કે જેને આપણે મિત્રો શું કહેતા હોઈએ છીએ? ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. જેમાં શું કહે છે? તો એકમના સંચાલકો દ્વારા ધ્યેયને કેવા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું સ્થપાય તેને શું કહેવાય છે? વૈદિક વ્યવસ્થા તંત્ર. તો વૈદિક વ્યવસ્થા તંત્ર કોની વચ્ચે રચાય છે ભાઈ? વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર જે માળખું મિત્રો જેની સ્થાપના થતી હોય છે
એને મિત્રો આપણે શું કહેતા હોઈએ છીએ? એને આપણે કહીએ છીએ વૈદિક વ્યવસ્થા તંત્ર. ડન છે? ચાલો, પૂછાય કે ભાઈ વૈદિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? તો મિત્રો આપણને આવડતું હોવું જોઈએ. રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકાર છે. એક્ઝામમાં પૂછાય તમને કે રૈખિક વ્યવસ્થા તંત્ર અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર ખાલી જગ્યા વ્યવસ્થા તંત્રના પ્રકાર છે. તો વૈદિક વ્યવસ્થા તંત્રના તમને 1 માર્ક્સના ક્વેશ્ચન પૂછાશે. કેટલા? 12. જેના અંતર્ગત તમને ખાલી જગ્યા પૂછી શકે છે, ખરા ખોટા પૂછી શકે છે, એક વાક્યમાં જવાબ પૂછી શકે છે, MCQs પૂછી શકે છે, કઈ બી પૂછી શકે છે. ઓકે, આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા જરૂરી સત્તા સોંપાય છે કે જેમાં સત્તા સોંપણી અંગેની ઉપરી અધિકારી અને તેના તાબેદારની બાબતો મિત્રો કેવી હોય છે? સુસ્પષ્ટ હોય છે. નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે સંચાલકો સભાનતાપૂર્વક વૈદિક માળખાની શું કરે છે મિત્રો? રચના કરે છે. કોણ કરશે? સંચાલકો પોતે કરે છે. શું કામ? કારણ કે નિશ્ચિત ધ્યેયોને સિદ્ધ કરવાના છે માટે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓના સ્થાન મોટા ભાગે કેવા હોય? અપરિવર્તનશીલ હોય છે. તેમાં ભાગ્યે જ શું જોવા મળશે મિત્રો? આપણને ફેરફાર જોવા મળે છે. વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું એ મોટું કદ ધરાવે છે. તેમજ સત્તાની સોંપણી ઉપરથી નીચેની તરફ હોય છે. માહિતી સંચાર વૈદિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય છે અને અવૈદિક માહિતી સંચારને કોઈ જ સ્થાન નથી. ક્યાં? તો વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર. શું કીધું? વૈદિક વ્યવસ્થા તંત્ર ક્યાં જોવા મળે? તો જ્યાં એકમનું મોટું કદ ધરાવે છે ત્યાં વૈદિક વ્યવસ્થા તંત્ર જોવા મળશે. તેમજ સત્તાની સોંપણી ક્યાં? ઉપરથી નીચેની તરફ મિત્રો જોવા મળે છે. માહિતી સંચાર એ વૈદિક પ્રકારના માર્ગો દ્વારા જ થાય છે, એટલે કે અવૈદિક માહિતી સંચારને કોઈ પણ સ્થાન રહેતું નથી. સાહેબ, અવૈદિક માહિતી સંચાર એટલે કોને કહેવાય? એક વસ્તુ સમજો, કોઈ એક ધંધાકીય એકમ છે, બરાબર? સપોઝ તમે ક્યાંક જોબ કરી રહ્યા છો કોઈ કંપનીની અંદર, તમને શું થાય? ઉપરથી નીચેની તરફ ઇન્સ્ટ્રક્શન મળે. તમારો બાજુવાળો તમને કહેવા ના આવે કે તારે આ કરવાનું છે આજે, કે તમને કોઈ તમારા સર છે બોલાવે છે, તે શું કરે? પટાવાળાને કહે કે ભાઈ આ વ્યક્તિને બોલાવતા હો મારી કેબિનમાં અને આ કામ છે, રાઈટ? પરંતુ અવૈદિક માહિતી સંચાર એટલે કે જે બી કંઈ તમે ગપાટા મારી રહ્યા છો, તમારા કલીગ્સ છે, એમના દ્વારા તમને જે બી કંઈ વસ્તુની મિત્રો જાણ થાય છે, આ જાણને અવૈદિક કહેવાય. જ્યારે કે તમને બધાને જાણ કરવા માટે જે બી કંઈ સર્ક્યુલેશન છે, જે બી કંઈ પરિપત્ર છે, નોટિસ છે, એ પટાવાળો લઈને આવે અને કહે કે ભાઈ આ વસ્તુ છે તમારે આ કરવાની છે. દરેક વસ્તુનું મિત્રો શું કહેવાય છે? વૈદિક માહિતી સંચાર, કે જેને ફોર્મલ કમ્યુનિકેશન કહેતા હોઈએ છીએ. જ્યારે કે જે કામ કરનાર વ્યક્તિ વચ્ચે જે થાય છે એને શું કહેવાય છે? ઇનફોર્મલ કમ્યુનિકેશન. ડન? ચાલો, અવૈદિક વ્યવસ્થા તંત્રની વાત કરીએ હવે. તો કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય, શાની વાત કરી છે મિત્રો અહીંયા? તો જે બી કે સભાનતાપૂર્વકના હેતુઓ છે, આ હેતુઓ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે કે અવૈદિક વ્યવસ્થા તંત્ર. કેવું? આપોઆપ. શામાં? સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે. જેમ કે કંપનીની અંદર હડતાળ કરવાની છે, તો 10 લોકો ભેગા થયા, ભાઈ કંપનીમાં હડતાળ કરવી છે, તો આપોઆપ મિત્રો શું થયું? એક સંગઠન ઊભું થયું એ લોકોની વચ્ચે, કે જેનો સામૂહિક પરિણામોમાં શું હતો? ઈરાદો ફાળો આપવાનો હતો. 10 જણા ભેગા થયા, એને જોઈને બીજા 100 જણા ભેગા થયા. આને કહેવાય શું? ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન, કે જેના સભાનતાપૂર્વક હેતુ સિવાય જેની શું થતી હોય છે? રચના થાય. વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. આ સંબંધો કુદરતી કે અવૈદિક રીતે ઉદ્ભવતા હોય છે. કેવા? વિશિષ્ટ સામાજિક સંબંધો. જેમ કે મિત્રો તમે કોઈ બી વર્ક પ્લેસ ઉપર તમે ક્યાંક કામ કરી રહ્યા છો, કોઈ કંપની છે, કોઈ ફેક્ટરી છે, ત્યાંના લોકોની વચ્ચે તમારે ઘણી બધી વખતે એવું હોય કે અમુક વ્યક્તિઓની સાથે તમારી એવી ગાઢ મિત્રતા થઈ જાય, રાઈટ? જો કે કામ કરનાર બધા કલીગ્સ હોય બધાની સાથે ફોર્મલી આપણે બોલતા હોય. કેવા? ફોર્મલી, કે જેને આપણે વૈદિક આપણી માપમાં જેટલું કામ છે એટલી વાત કરો. પરંતુ ઘણા વ્યક્તિઓ એવા હોય કે જેની સાથે આપણે ઇનફોર્મલ રિલેશન થઈ જાય. જેમ કે આપણે એમની સાથે કઈ બી વાતચીત કરી શકીએ છીએ, આપણે એમની સાથે આપણી પર્સનલ વાતો શેર કરી શકીએ છીએ, આપણે એમની સાથે શું થઈ જાય? મિત્રતા થઈ જાય. આ દરેક વસ્તુ મિત્રો ક્યાં જોવા મળે? અવૈદિક વ્યવસ્થા તંત્રમાં જોવા મળે છે. અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો શું છે? પડછાયો તેમજ વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. એક્ઝામમાં પૂછાય
ખાલી જગ્યા વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો અને વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. તો 1 માર્ક્સનો તમારો ક્વેશ્ચન અહીંયાથી બને આ પણ. તો કોણ આવશે? અવૈદિક વ્યવસ્થા તંત્ર. અવૈદિક વ્યવસ્થા તંત્ર કોના પર આધારિત છે? તો માનવ વર્તણૂક પર આધારિત હોય છે. બીજો 1 માર્ક્સનો તમારો ક્વેશ્ચન બોનસમાં લેતા જાઓ કે અવૈદિક વ્યવસ્થા તંત્ર કોના પર આધારિત હોય છે? તો માનવ વર્તણૂક પર આધારિત હોય છે કે જેમાં એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્ય છે, ટેવ છે, માન્યતા ધરાવનાર વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈદિક જૂથો રચવામાં આવે જેના આધારે આ વ્યવસ્થા તંત્ર રચાય. અહીંયા મિત્રો જો શું કીધું? એક સમાન લાગણી હોય, તમે બધા એક પોસ્ટ ઉપર હોય તો એ લોકો બધા એકબીજાની ફિલિંગ્સને સમજી શકે કે કોણ શું વિચારતું હશે. અભિરુચિ જોવા મળે, મૂલ્યો છે, શોખ, ટેવ. હવે બધાને કોઈ હોય, તમારા એક આખું ગ્રુપ હોય જ્યાં તમે કામ કરી રહ્યા છો, 100 જણાનું ગ્રુપ છે, એની અંદરથી 10 વ્યક્તિ એવા છે કે જે સ્મોકિંગ એમને કરવી ગમે છે. એ લોકો સ્મોક કરવા માટે 10 જણા આમ જાય તો 1 વખત 2 વખત 3 વખત તમે મિત્રો એકને એક વ્યક્તિને ત્યાં જોશો ને તમારી એની સાથે મિત્રતા થઈ જશે, તમારા એની સાથે સંબંધો છે મિત્રો બંધાતા જશે. રાઈટ? તો આના આધારે વ્યવસ્થા તંત્રની રચના થાય. વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ અવૈદિક વ્યવસ્થા તંત્રનો ઉદ્ભવ થાય છે. અને યાદ રાખજો કે અવૈદિક વ્યવસ્થા તંત્ર છે તેની રચના વૈદિક વ્યવસ્થા તંત્રની અંદર જ થઈ જતી હોય છે. આધુનિક સમયમાં અવૈદિક વ્યવસ્થા તંત્રનું મહત્વ વધતું જાય છે. ઔદ્યોગિક ઝઘડા ઓછા અને ઔદ્યોગિક શિસ્ત વધુ જળવાતી હોવાથી વ્યવસ્થા તંત્રનો આ પ્રકાર વધુ પ્રચલિત બન્યો છે. તમને પૂછાય કે આધુનિક સમયમાં કયા વ્યવસ્થા તંત્રનું મહત્વ વધતું જાય છે? તો અવૈદિક વ્યવસ્થા તંત્રનું મહત્વ વધી રહ્યું છે. ઔદ્યોગિક ઝઘડા ઓછા અને ઔદ્યોગિક શિસ્ત વધુ જળવાતી હોવાથી આ વ્યવસ્થા તંત્રનો પ્રકાર કેવો બન્યો છે મિત્રો? તો વધારે પ્રચલિત બન્યો છે. વાત કરીએ મિત્રો હવે આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર કે તો શ્રેણિક વ્યવસ્થા તંત્રનો અર્થ શું કહે છે? વ્યવસ્થા તંત્રના માળખામાં કાર્યાનુસાર તેમજ પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્રની શાની વાત કરી છે ભાઈ? કાર્યાનુસાર, એટલે કે અલગ અલગ જે બી કાર્યો આપેલા છે એરિયા, અને જે બી કંઈ તમારા પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ 1, 2, 3, એના અકોર્ડિંગ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓને સમાવતું આધુનિક પ્રકારના વિશિષ્ટ માળખાના વ્યવસ્થા તંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે. 1 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય કે આધુનિક પ્રકારના વિશિષ્ટ માળખાના વ્યવસ્થા તંત્ર એટલે કયું? તો લખીને આવવું ભાઈ આધુનિક માળખાને અનુરૂપ. આધુનિક માળખાને અનુરૂપ ક્યાં તો આધુનિક પ્રકારનું વિશિષ્ટ માળખાનું વ્યવસ્થા તંત્ર એટલે કે કયું આવશે? શ્રેણિક વ્યવસ્થા તંત્ર. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે. તો પૂછાય કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય કયા વ્યવસ્થા તંત્રમાં જોવા મળે? શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં. શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ મિત્રો કેવો હોય છે? બેવડો હોય છે. જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને અને વિવિધ પ્રોજેક્ટ્સના સંચાલકોને ઉપરથી નીચેની તરફ સીધી રેખામાં સત્તાનું વહન કરવામાં આવે છે. સત્તાનો કેવો? બેવડો પ્રવાહ કયા વ્યવસ્થા તંત્રમાં જોવા મળે? તો શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં. ડન. ચાલો જુઓ અન્ય માહિતી વિશે વાત કરીએ તો શ્રેણિક વ્યવસ્થા તંત્ર એ વ્યવસ્થા તંત્રનું આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર છે. તમને પૂછાય એક વસ્તુ સમજજો, આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્ર તો શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તમને પૂછાય કે પ્રચલિત વ્યવસ્થા તંત્રનું પ્રકાર એટલે કયો? તો પ્રચલિત વ્યવસ્થા તંત્ર આધુનિક સમયમાં પ્રચલિત તો મિત્રો કયો આવશે તમારો? અવૈદિક વ્યવસ્થા તંત્ર. તમને પૂછાય કે વ્યવસ્થા તંત્રનો સૌથી મહત્વનો વ્યવસ્થા તંત્ર કે જે સૌથી વધારે શું ધરાવે છે મિત્રો? સૌથી વધારે મહત્વ ધરાવતું હોય તેવું વ્યવસ્થા તંત્ર તો કયું આવશે? અવૈદિક વ્યવસ્થા તંત્ર. તમને પૂછાય કે વ્યવસ્થા તંત્રનો સૌથી પ્રાચીન અને સરળ પ્રકાર તો મિત્રો કયો આવશે તમારો? રૈખિક વ્યવસ્થા તંત્ર. રૈખિક વ્યવસ્થા તંત્ર અને વિભાગીય કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર બંને કોના પ્રકાર છે? તો એ બંને જોવા મળે છે આપણને
રાઈટ ફોર્મલ ઓર્ગેનાઇઝેશન છે મિત્રો, એના આપણને પ્રકાર છે જોવા મળે છે, વૈદિક વ્યવસ્થા તંત્રના પ્રકાર જોવા મળે છે. સો આધુનિક સમય પ્રચલિત તો અવૈદિક વ્યવસ્થા તંત્ર, આધુનિક સમય મહત્વનું વ્યવસ્થા તંત્ર તો પણ તમારે લખવું અવૈદિક વ્યવસ્થા તંત્ર, અને આધુનિક સ્વરૂપ પૂછે તો મિત્રો આવશે કયું તમારું શ્રેણિક વ્યવસ્થા તંત્ર. ઓકે ડન છે મિત્રો. કોઈને કઈ કન્ફ્યુઝન અહીંયા ફટાફટ કમેન્ટ કરો. કોઈને કઈ કન્ફ્યુઝન છે અહીંયાથી? ક્વિક ફાસ્ટ. ચલો તમને આ રીતે મિત્રો એકાદ માર્ક્સનો ક્વેશ્ચન છે ડાયરેક્ટલી પૂછી શકે છે કે આ બ્લેન્કની અંદર પણ તમને પૂછાઈ શકે છે. ચલો વધીએ મિત્રો આગળ. હવે શું કહે છે નેક્સ્ટ? શ્રેણિક વ્યવસ્થા તંત્ર બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરતું શું છે મિત્રો? માળખું છે. ઓકે દર્શકભાઈ. એના પછી આ છે મિત્રો આપણું શ્રેણિક વ્યવસ્થા તંત્ર કે જ્યાં જનરલ મેનેજર, ઉત્પાદન, ખરીદી, ઇન્જિનિયર અને સંશોધન વિકાસ, જ્યારે કે અહીંયા પ્રોજેક્ટ નંબર 1, પ્રોજેક્ટ નંબર 2, પ્રોજેક્ટ નંબર 3 અહીંયા સંચાલક આ લોકોને આપી રહ્યા છે. અહીંયા આ જે અધિકારીઓ છે એ લોકો પણ મિત્રો શું કરી રહ્યા છે આપણને? તો અહીંયાથી આ લોકો ઇન્સ્ટ્રક્શન્સ આપી રહ્યા છે. માટે અહીંયા સત્તાનો બેવડો પ્રવાહ છે મિત્રો આપણને જોવા મળતો હોય છે. ઓકે ડન છે. ચાલો વધીએ આગળ. નેક્સ્ટ હવે મિત્રો વાત કરવી છે આપણે વિકેન્દ્રીકરણ એટલે કે ડિસેન્ટ્રલાઇઝેશન, કે જે આજના આપણા લેક્ચરનો છેલ્લો પોઈન્ટ છે, જેમાંથી તમને એક્ઝામમાં એક ક્વેશ્ચન બને કે વિકેન્દ્રીકરણ એટલે શું, તેનું મહત્વ જણાવો. 4 માર્ક્સનો ક્વેશ્ચન. અથવા તો વિકેન્દ્રીકરણની કોઈ પણ 2 મહત્વતા જણાવો, 2 માર્ક્સનો ક્વેશ્ચન. અથવા તો વિકેન્દ્રીકરણ એટલે શું, તેનું મહત્વ જણાવો, 2 માર્ક્સનો ક્વેશ્ચન આ રીતે પૂછાઈ શકે છે. ડન. ચલો શું કહે છે? તો વિકેન્દ્રીકરણનો ખ્યાલ એ સત્તા અને જવાબદારી સાથે જોડાયેલો હોય છે. સંચાલકોએ સત્તા કેન્દ્રિત રાખવી કે વિકેન્દ્રિત રાખવી તે જાતે નક્કી કરવાનું હોય છે. સામાન્ય રીતે નાનું કદ ધરાવતા એકમો માટે કેન્દ્રિત સત્તાનો ખ્યાલ અને મોટા કદના એકમો માટે વિકેન્દ્રિત સત્તાનો ખ્યાલ છે મિત્રો અપનાવવામાં આવે છે. શું કહે છે? તો વિકેન્દ્રીકરણનો ખ્યાલ છે સત્તા અને જવાબદારી સાથે સંકળાયેલો છે. સંચાલકોએ પોતે નક્કી કરવાનું હોય છે કે ભાઈ અમારે કેન્દ્રિત રાખવું કે વિકેન્દ્રિત રાખવું. જો ધંધાકીય એકમ મિત્રો નાનું હોય તો ત્યાં સત્તા અને જવાબદારી છે ત્યાં આપણે જેટલી કેન્દ્રિત રાખીએ એ એટલું વધારે જરૂરી છે. જ્યારે કે મોટા કદના એકમો માટે વિકેન્દ્રિત સત્તાનો ખ્યાલ છે મિત્રો શું કરવામાં આવતો હોય છે? તો અપનાવવામાં આવતો હોય છે. વધીએ આગળ. શું કહેવાય વિકેન્દ્રીકરણ? તો ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને શું કહેવાય છે? વિકેન્દ્રીકરણ કહેવાય. વિકેન્દ્રીકરણ કોને કહેવાય છે મિત્રો? ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને શું કહેવાય છે મિત્રો? વિકેન્દ્રીકરણ કહેવાય. તાબેદારોને સત્તા સોંપણી કરી, કાર્ય વિભાજન કરી, નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે કે વિકેન્દ્રીકરણ. શું કહે છે ભાઈ? કે તાબેદારોને તમે સત્તાની સોંપણી કરો, કાર્યનું વિભાજન કરી, નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા કે જેને મિત્રો શું કહેવાય? વિકેન્દ્રીકરણ. એના પછી જોવા મળે છે કે ભાઈ હેનરી ફેલ ફરી આપણને જોવા મળ્યા કે હેનરી ફેલના મત અનુસાર સત્તાનું વિકેન્દ્રીકરણ કોને કહેવાય? તો તાબેદારોને સત્તા સોંપણી કરી, કાર્ય વિભાજન કરી, નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ. આમ વહીવટની જે સપાટીએ કાર્ય કરવાનું છે તે સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની સત્તા સોંપણીને વિકેન્દ્રીકરણ કહે છે. કોને? તો જે સપાટીએ કાર્ય કરવાનું છે તે સપાટીના કર્મચારીને શું કરવાનું છે ભાઈ? તો નિર્ણય લેવાની સત્તાની સોંપણી કરવી તેને કહેવાય વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ મિત્રો ક્યારે અપનાવી ન શકાય? તો ખૂબ જ નાના પાયા પર વ્યવસ્થા તંત્રની રચના કરવાની હોય તેમજ એકમના રહસ્યોની જાળવણી ખૂબ જ ચુસ્ત રીતે રાખવાની જરૂર હોય ત્યારે વિકેન્દ્રીકરણ અપનાવી ન શકાય. તમને મિત્રો પૂછી શકે છે 2 માર્ક્સનો ક્વેશ્ચન. વિકેન્દ્રીકરણ એટલે શું કે વિકેન્દ્રીકરણ ક્યારે અપનાવી શકાય નહીં? રાઈટ. તો ક્યારે અપનાવી ન શકાય? કે જ્યારે ધંધાકીય એકમનું કદ કેવું હોય મિત્રો? નાનું હોય, કે જ્યાં વ્યવસ્થા તંત્રની રચના નાના પાયા પર થવાની હોય, તેમજ ધંધાકીય એકમના જે બી કંઈ રહસ્યો છે તે રહસ્યોની મિત્રો જાળવણી કરવી આપણા માટે જરૂરી હોય તેવા સમયે વિકેન્દ્રીકરણ અપનાવી શકતા નથી. વિકેન્દ્રીકરણનો મતલબ થાય સત્તાનું વિકેન્દ્રીકૃત કરવું, સત્તા લોકોને વહેંચવી. મર્યાદા. કેટલીક વાર સમાન નીતિના અમલના અભાવ અને સંકલનના અભાવના કારણે
વિકેન્દ્રીકરણ છે મિત્રો સફળ થતું નથી. વિકેન્દ્રીકરણ મિત્રો મુખ્ય મર્યાદા શું છે? તો કેટલીક વખત સમાન નીતિના અમલના અભાવ અને સંકલનના અભાવના કારણે વિકેન્દ્રીકરણ છે મિત્રો સફળ થતું નથી. વિકેન્દ્રીકરણનું મિત્રો મહત્વ શું છે? તો વિકેન્દ્રીકરણના કારણે એકમમાં ત્વરિત નિર્ણય લઈ શકાય. શું કામ? કારણ કે જે સપાટીએ આપણે કાર્ય કરવાના છે એ સપાટીના લોકોને જ હવે નિર્ણયો લેવાના છે, તો ઓબ્વિયસલી એ લોકો ઝડપથી નિર્ણય લઈ શકશે. હવે સપોઝ નિમ્ન સપાટી જે બી કોઈ વ્યક્તિ કાર્ય કરી રહી છે, હવે એને નિર્ણય લેવો છે તો તરત લઈ લેશે. પરંતુ જો ઉચ્ચ સપાટીવાળાને લેવાનો હોય તો નિમ્ન સપાટીવાળા ઉચ્ચ સપાટીને કેવું હોય? મધ્ય સપાટી ઉચ્ચ સપાટી. ફરીથી ઉચ્ચ સપાટી વિચાર વિમર્શ કરે, શું નિર્ણય લેવો, કેવા પ્રકારનો નિર્ણય લેવો, ટાઈમ બગડે, મધ્ય સપાટીને ઇન્ફોર્મ કરે, પછી પાછી તળ સપાટીને મધ્ય સપાટી ઇન્ફોર્મ કરે. તો મિત્રો ઘણો બધો અહીંયા ટાઈમ વેસ્ટ થતો જોવા મળે છે. તો વિકેન્દ્રીકરણ એટલે કે ભાઈ આપણે સત્તાની વહેંચણી કરી રહ્યા છે વ્યવસ્થિત રીતે. શું માટે નિર્ણયો જે તે સપાટીએ જ લેવાતા હોય તો ત્વરિત નિર્ણય લઈ શકાય છે. વિકેન્દ્રીકરણના કારણે એકમમાં ઉચ્ચ સપાટીના કાર્યભારમાં શું થાય મિત્રો? ઘટાડો થાય. ત્યાં મિત્રો વિકેન્દ્રીકરણના કારણે જે ઉચ્ચ સપાટીએ બેઠેલા લોકો છે તે લોકો પોતાની રીતે બર્ડન ફ્રી રહીને સારા એવા નિર્ણયો છે લઈ શકે છે કે જેથી તેમના કાર્યભારમાં ઘટાડો થાય. વિકેન્દ્રીકરણના કારણે એકમના અભિપ્રેરણમાં વધારો થાય છે. શું કામ? કારણ કે મિત્રો મધ્ય સપાટીવાળાને એમ ન લાગે કે સાલા અમારા ડિસિઝન લેવાના હોય તો અમારે પેલા ઉચ્ચ સપાટીવાળાને કહો, એ કે તો હા, એ કે તો ના, આવું થોડી હોય. જ્યારે કે અમારા જ નિર્ણય અમારે જાતે જ લેવાના છે કે જેથી એ લોકોમાં શું થાય મિત્રો? એન્કરેજ થાય, એમના અભિપ્રેરણમાં શું થાય છે મિત્રો? વધારો થાય છે. વિકેન્દ્રીકરણના કારણે એકમમાં સંચાલકીય પ્રતિભાનો શું થાય મિત્રો? વિકાસ થાય. શું કામ? કારણ કે અહીંયા ઉચ્ચ સપાટીએ જે બી કે વ્યક્તિઓ કાર્ય કરી રહ્યા છે તેમના કાર્યભારમાં ઘટાડો થાય છે. વિકેન્દ્રીકરણના કારણે એકમમાં અસરકારક અંકુશ લાવી શકાય. શું કામ? કારણ કે ભાઈ ઉચ્ચ સપાટીએ કાર્ય કરનાર વ્યક્તિ છે, ભાઈ તારે અહીંયા અંકુશ રાખવાનું છે. મધ્ય સપાટીએ કાર્ય કરનાર કોઈ વ્યક્તિ છે, ભાઈ તારે અંકુશ રાખવાનું છે. તળ સપાટી ભાઈ તારે શું રાખવાનું છે? અંકુશ રાખવાનું છે કે જેથી કરીને અસરકારક અંકુશ છે મિત્રો સંચાલનમાં લાવી શકાય. વિકેન્દ્રીકરણના કારણે એકમમાં સંવાદિતતાનું શું થાય છે મિત્રો? સર્જન થાય છે. ડન. સાથે મિત્રો એક ઇમ્પોર્ટન્ટ જાહેરાત કરવાની કે સબ અકાઉન્ટ બુલેટિનની લાઈવ બેચ ટૂંક સમયમાં બુકબર્ડ છે લઈને આવી રહ્યું છે. રાઈટ, તમારા માટે બહુ જ મસ્ત બેચ રહેશે. 1000 પ્લસની મિત્રો તમને વેકેન્સીસ છે એ જોવા મળી રહી છે. અકાઉન્ટન્ટ કોમર્સની મિત્રો કન્ટેન્ટ બેચ ટાટ એચએસ મુખ્ય પરીક્ષા કે જેની મિત્રો આપણે શરૂઆત થઈ ચૂકેલી છે. એના જ ડેમો લેક્ચર્સ ચાલી રહ્યા છે. ડેમો લેક્ચર્સ તો નહીં કહેવાય આ દરેક વસ્તુ, પરંતુ રેગ્યુલર લેક્ચર્સ જ મિત્રો તમને યુટ્યુબ પર બી આપણે ચલાવી રહ્યા છે, જેની ફીસ છે 3999. સાથે આ બેચમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓને શું મળશે? સબ અકાઉન્ટ સોફ્ટવેરની બેચ ફ્રી મળશે કે જે એક લાર્જ નંબર ઓફ વેકેન્સીસ મિત્રો આવી રહી છે. રાઈટ, લાઈવ લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપમાં મિત્રો તમને જોવા મળશે. કોર્સની વિશેષતા 5 મોક ટેસ્ટનું આયોજન છે. આ દરેક વસ્તુ તમે જાણો છો. અને આવરી લેવાતા વિષયો તો અકાઉન્ટ, BA એન્ડ SP આ ત્રણ વિષયને મિત્રો આપણે શું કરવાના છે? અહીંયાથી આવરી લેવાના છે. એન્ડ આ છે તમારું શેડ્યુલ કે જેના અંતર્ગત તમારા શેડ્યુલના અનુસાર શું લેવાશે મિત્રો? તમારા લેક્ચર્સ છે એ લેવાના છે, જેના અંતર્ગત તમારી ક્યારે મોક ટેસ્ટ છે, કઈ મોક ટેસ્ટ હું તમને સેલ્ફ ઇવેલ્યુએશન કરીને આપીશ. દરેક વસ્તુની મિત્રો અહીંયા શું છે આપણી પાસે માહિતી જોવા મળે છે. સો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. એન્ડ મિત્રો તમને લોકોને લાગતું હોય કે સર બહુ જ મસ્ત ભણાવ્યું છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ભણાવ્યું છે, તો વિડીયોને લાઇક કરો, શેર કરો, વધુમાં વધુ લોકો સુધી મિત્રો આપણે વિડીયો છે એને પહોંચાડો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આવા જ કંઈક સારી એવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ ટુ ઓલ ઓફ યુ.